गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धनात्। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगतजी महाराजनी जय। शास्त्रीजी महाराजनी जय। योगीजी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। शास्त्रीजी महाराज सार्ध शताब्दी महोत्सवनी जय। ગરડા મધ્યના 21મા વચનામૃતની અંદર મહારાજે મુદ્દાની વાત કરી છે. જ્યારે શાસ્ત્રીજી મહારાજનો દોલતરામ કૃપારામ પંડ્યા સાથે સંવાદ થયો એ વખતે શાસ્ત્રીજી મહારાજે એક જ શરત મૂકી હતી કે આટલું જો માન્ય રાખે તો અમારે વડતાલ પાસેથી બીજી કોઈ અપેક્ષા નથી. અમને આટલી મિલકત આપે, અમને આવો હોદ્દો આપે, એવી કોઈ જ અપેક્ષા શાસ્ત્રીજી મહારાજે સેવી નથી. અમે તો સિદ્ધાંત માટે જીવીએ છીએ. એમણે કીધું કે એક જ શરત છે અમારી કે જો આ ગરડા મધ્ય 21 વચનામૃત માન્ય રાખે તો અમે જુદા છીએ જ નહીં, ભેગા જ છીએ. એ ગરડા મધ્ય 21 વચનામૃતમાં મહારાજે શું વાત કરી છે? તો મહારાજ કહે છે કે જેવી રીતે પરોક્ષ ભગવાનના અવતારો થઈ ગયા એનો મહિમા આપણે સમજીએ છીએ, એવી જ રીતે પ્રત્યક્ષ ભગવાનનો મહિમા જો સમજાય અને જેવી રીતે પરોક્ષ ભક્ત કે સંતનો મહિમા સમજે છે એવી રીતે પ્રત્યક્ષ ભક્ત કે સંતનો મહિમા સમજાય તો એને કલ્યાણનો મુદ્દો હાથમાં આવ્યો કહેવાય. પછી મહારાજ કહે છે કે આ વાત આજ સમજો કે લાખ વર્ષ કેડે સમજો. એક વાર કહીએ સમજો કે લાખ વાર કહીએ સમજો, પણ સમજે જ છૂટકો છે. આનો અર્થ એ થયો કે દુનિયાની અંદર હજારો લાખો કે કરોડો કે અબજો જે લોકો ભગવાન ભજે છે એ બધાને એક દિવસ તો પ્રગટની વાતમાં આવવું જ પડશે, એ વિના છૂટકો નથી. આખી દુનિયાને, ઓબામાને એકવાર અહીં આવીને બેસવું પડશે અને આ પ્રગટ ભગવાન અને પ્રગટ ભક્તનો મહિમા સમજવો પડશે, એ વિના છૂટકો નથી. આવું ભગવાનના વચન છે, આપણા નથી. સ્વયં શ્રીજી મહારાજનો સિદ્ધાંત. આની જ અંદર બીજા પણ સિદ્ધાંતો મહારાજે સાથે મૂકી દીધા. મહારાજ એમ કહે છે કે આ વાત આજે સમજો તો પણ પ્રગટ ભગવાનને સમજવાથી જ છૂટકો છે, અને લાખ વર્ષ પછી સમજશો તો પણ પ્રગટ ભગવાનને સમજે જ છૂટકો છે. એનો અર્થ એ થયો કે મહારાજ આપણને એક વચન આપી દે છે. કયું વચન? કે લાખ વર્ષ પછી પણ આ પૃથ્વી પર ભગવાન પ્રગટ રહેવાના જ છે, રહેવાના જ છે. નહીંતર ઓળખવાના કોને? મહારાજ કહે છે કે એની ઓળખાણ થાય તો જ કલ્યાણનો મુદ્દો હાથમાં આવે, એનો મહિમા સમજાય તો જ કલ્યાણનો મુદ્દો હાથમાં આવે, પણ હોવા જોઈએ ને. મહારાજે વચન આપી દીધું કે લાખ વર્ષ પછી પણ તમારી સામે પ્રગટ ભગવાનનું સ્વરૂપ હોવાનું જ છે. તો મહારાજનો સિદ્ધાંત, કોઈ પણ વ્યક્તિ વચનામૃત વાંચે સારી રીતે તો પહેલી જ નજરે એને આ વાત દેખાય એમ છે કે વચનામૃતમાં મહારાજ દરેક જગ્યાએ પ્રગટ ભગવાનની જ વાત કરે છે. આકાશમાં અધ્ધર પદ્ધરની વાત કરતા જ નથી. હા, ધામના સ્વરૂપનું વર્ણન કરે, ધામમાં રહેલા સ્વરૂપની દિવ્યતા, એનું ઐશ્વર્ય, એ બધી વાત કરે, પણ તરત બીજું જ વાક્ય એવી લાવીને મૂકી દે,
એ જ ભગવાન પૃથ્વી ઉપર પ્રગટ નયન ગોચર થકા વર્તે છે. એમ લાવીને મૂકી દે. તમારા ઈષ્ટદેવ છે, તમારી સેવાને અંગીકાર કરે છે. આ સ્વરૂપમાં ધામમાં રહ્યું સ્વરૂપ, એમાં કોઈ ભેદ નથી, એ બંને એક જ છે, એમ કરીને મહારાજ મૂકી દે. તેજને વિશે જે મૂર્તિ છે એ જ આ પ્રત્યક્ષ મહારાજ છે, એમ તમે જાણજો, એમ કરીને વાત મૂકી દે. પણ મહારાજનો સોયની પાછળ દોરો ચાલ્યો આવે ને, એક ધારો સિદ્ધાંત મહારાજ ક્યાંય પરોક્ષની વાત કરતા જ નથી. એટલે બીજા શબ્દોમાં કહીએ તો એમ કહેવાય કે વચનામૃત કે શ્રીજી મહારાજનો આ ઉપદેશ એ એવા લોકો માટે જ છે જેના માટે પૃથ્વી પર ભગવાન પ્રગટ છે. જેને એવું નથી માનવું એના માટે વચનામૃત નથી, છે જ નહીં. કારણ કે દર બીજા ત્રીજા વચનામાં મહારાજે ફેરવીને એ જ વાત કરી હોય. આવી વાત તમે પ્રગટની સમજો, નહીતર મુદ્દો હાથમાં નહીં આવે. કાર્યાણીનું 7મું વચનામૃત, એમાં મહારાજ આત્યંતિક કલ્યાણની વ્યાખ્યા કરે છે. મહારાજ કહે છે કે આત્યંતિક કલ્યાણ કોને કહીએ? તો અનંત બ્રહ્માંડોનો પ્રલય થઈ જાય અને પછી જે ભગવાનનું એક અક્ષરધામ બાકી રહે, એ અક્ષરધામની અંદર જે ભગવાનની મૂર્તિ છે એના એ ભગવાન અત્યારે મને પ્રગટ મળ્યા છે. આવી જે દ્રઢ નિષ્ઠા, મહારાજના વચનો ભાર આપવા યોગ્ય છે. મહારાજ કહે કે એવી જે દ્રઢ નિષ્ઠા, એનું જ નામ આત્યંતિક કલ્યાણ છે. મહારાજ એવું નથી કહેતા કે નિષ્ઠા રાખશો તો કલ્યાણ થશે, એવું બધું નહીં. નિષ્ઠા એ જ કલ્યાણ. સમજી લો, તમારે અક્ષરધામ મેળવવામાં કાંઈ બાકી નથી, દેહ છતાં તમે એના અધિકારી થઈ ગયા. જો એટલી પાકી નિષ્ઠા થઈ જાય કે અક્ષરધામમાં જે ભગવાનનું સ્વરૂપ છે એ મને આજે પ્રત્યક્ષ પૃથ્વી ઉપર નયન ગોચર મળ્યું છે, આવી નિષ્ઠાને મહારાજ આત્યંતિક કલ્યાણ કહે છે. શ્રીજી મહારાજે વચનામૃતની અંદર વારંવાર પ્રગટ ભગવાનની વાત કરી, એટલે આ વાત લોકોને થોડી અઘરી તો પડે છે. સામાન્ય રીતે આ દુનિયા કેવી હોય છે? પાળિયાના પૂજક જેવી હોય છે. જે ન હોય એનો મહિમા બધાને ફાવે છે, જે સામે હોય એનો મહિમા આવે એટલે જરા ધ્રાસકો પડે છે. અત્યારે દુનિયાની અંદર જ્ઞાનની વાતો ઘણી થાય, ભગવાનના ચરિત્રોની વાતો પણ ઘણી થાય. બે રીતની, ભક્તિના માર્ગમાં અને જ્ઞાન માર્ગની અંદર લખાય છે પણ ખરું અને બોલાય છે પણ ખરું, પણ નિશાન દઈને વાત દેવાની થાય ને ત્યાં થડકાટ થાય. 2004ની સાલમાં ઘણું કરીને નવેમ્બર મહિનાની અંદર અમદાવાદમાં એક કોન્ફરન્સ થઈ હતી, આપણા મંદિરની અંદર, શાહીબાગ મંદિરમાં. અખિલ ભારતીય દર્શન પરિષદ નામની એક સંસ્થા ચાલે છે ભારત કક્ષાએ. એના વિદ્વાનો બધા એ વખતે ત્યાં અમદાવાદ આવ્યા હતા. 5 દિવસનો એમનો કાર્યક્રમ હતો. એ સંસ્થાને 50 વર્ષ પૂરા થતા હતા એ નિમિત્તે ત્યાં આ બધું યોજવામાં આવ્યું હતું અને એમાં આપણે યજમાન પદે રહીને સેવા કરી હતી. તો એમાં 5 દિવસ દરમિયાન એક દિવસ એવો હતો કે એમણે આપણને એવું કીધું હતું કે સ્વામિનારાયણ સંપ્રદાયનો જે સિદ્ધાંત છે તમારા સંતો અમારી સમક્ષ રજૂ કરે. એ દિવસે 2 સેશનની અંદર આખો કાર્યક્રમ થયો હતો. એમાં સવારનું જે સત્ર હતું એ સત્રની અંદર ભગવાનના સ્વરૂપ વિશે વાતો થવાની હતી. તો મહારાજે જે ભગવાનના સ્વરૂપ વિશે સમજણ આપી છે કે ભગવાન સર્વોપરી છે, સર્વ કરતા છે, સાકાર છે અને પ્રગટ છે, એના ઉપર સંતો રજૂઆત કરવાના હતા. તો એમાં જે પ્રગટનો મુદ્દો હતો એના ઉપર પૂજ્ય ભદ્રેશ સ્વામીનું પ્રવચન હતું. એ સભાના સભાપતિ તરીકે બિહારની ભાગલપુર યુનિવર્સિટીના એક પ્રોફેસર હતા જેનું નામ હતું ડૉક્ટર રામજી સિંહ. બહુ વિદ્વાન વ્યક્તિ છે અને દેશ પરદેશમાં ઘણી બધી યુનિવર્સિટીઝની અંદર તત્વજ્ઞાનના પ્રવચનો આપવા માટે જાય છે. પ્રમુખ સ્વામી મહારાજના ખૂબ ગુણાનુરાગી છે. સ્વામીશ્રી સાથે વર્ષોથી 30-40 વર્ષથી પોતે સંપર્કમાં છે. પણ એ સભાની અંદર એ પોતે સભાપતિ તરીકે હતા. હવે ભદ્રેશ સ્વામીને જે પ્રવચન કરવાનું હતું એમનો વિષય હતો ભગવાન પૃથ્વી ઉપર પ્રગટ છે. એટલે એમણે તો ઉપનિષદના આધારે, બ્રહ્મસૂત્રના આધારે, ગીતાના આધારે અને વચનામૃતના આધારે એ પંડિતોની ને પ્રોફેસરોની જે સભા હતી એની વચ્ચે એવું સિદ્ધ કર્યું કે ભગવાન અત્યારે પૃથ્વી ઉપર પ્રગટ છે અને પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા પ્રગટ છે. હવે
એમના વાત તો એકદમ પ્રમાણસર હોય, શાસ્ત્ર પ્રમાણે હોય, એટલે એમાં તો કોઈ ના ન પાડી શકે. પણ એમનું પ્રવચન પૂરું થયું પછી ડૉક્ટર રામજી સિંહનું પ્રવચન હતું છેલ્લે સમાપનમાં, સત્રના સમાપનમાં. એટલે પોતે ઊભા થયા અને વાત કરી, પણ શરૂઆતથી જ એકદમ પોતે આમ જરા કન્ફ્યુઝ થયેલા હોય, અસ્વસ્થ હોય, એ રીતે વાત કરતા હતા. એટલે એમણે કીધું કે હમણાં સ્વામીજીએ વાત કરી કે ભગવાન પ્રગટ હોય આ પૃથ્વી ઉપર અને આપણે જોઈ શકીએ એવા સ્વરૂપમાં હોય, એ કે આ વાત મને મનાતી જ નથી. જે બ્રહ્માંડોના સર્જનહાર હોય ને, એ કે આપણે આંખથી જોઈ શકીએ એવા સ્વરૂપમાં અત્યારે હોય, એ કે એ વાત કેવી રીતે મને નથી મનાતી. લગભગ એમનું આખું પ્રવચન એવું હતું. એ જ્યારે બેઠા ત્યારે ભદ્રેશ સ્વામીએ એમને શ્વેતાશ્વતર ઉપનિષદનો મંત્ર યાદ કરાવ્યો. યસ્ય દેવે પરાભક્તિ યથા દેવે તથા ગુરો તસ્ય તે કથિતા યર્થા પ્રકાશંતે મહાત્મનઃ. આ મંત્રમાં એવું કીધું છે કે જેવી રીતે પરોક્ષ ભગવાનના સ્વરૂપમાં પ્રતીતિ છે, એવી પ્રત્યક્ષ ગુરુરૂપ હરિમાં આવે તો એના સર્વે અર્થની સિદ્ધિ થાય છે. આ વાત મહારાજે અંત્યના બીજા વચનામૃતમાં પણ કરી છે. જ્યારે આ વાત કરી ત્યારે એમને કીધું કે આ તો ઉપનિષદનો મંત્ર છે, આને તમે કેમ સમજશો? આમાં તો એવી વાત કરી છે, ભગવાન જેવી પ્રતીતિ પ્રત્યક્ષ ગુરુરૂપ હરિમાં આવવી જોઈએ. એ કે ભલે તમે કહો, પણ એ મને મનાતું નથી. એનો અર્થ શું થયો? પંડિત હોવું કે પ્રોફેસર થવું કે તત્વજ્ઞાની થવું એ એક બાબત છે, અને પ્રગટ ભગવાનના સ્વરૂપની નિષ્ઠા હોવી ને બીજી બાબત છે. આ દુનિયામાં ઘણા વિદ્વાનો હશે, પ્રોફેસરો હશે, તત્વજ્ઞાનીઓ હશે, પણ આ વાત એના અંતરમાં હા પડે, સાક્ષી હા પડે, એ જુદી વસ્તુ થઈ. દુનિયામાં ઘણા કથાકારો હશે, કદાચ ધર્મગુરુઓ પણ હશે, પણ મેં મારી આંખે ભગવાનને જોયા છે એવું હૃદયથી બોલવું, એવું અંતરથી માનવું, એ સામાન્ય વાત નથી. એ બધાથી મોટી વાત થઈ. એટલે દુનિયા મોટા ભાગે પરોક્ષની પૂજક છે. મોટા મોટા કથાકાર હોય ને કથાની અંદર બોલે સદગુરુ દેવની, તો બધા બોલે, મોટેથી બોલે જય. પણ એમ બોલે કે પ્રમુખ સ્વામી મહારાજની, તો હાર્ટ એટેક આવે. અરે આમ સામે બતાવેલા હોય એને કહેવાતો હશે આ તો વ્યક્તિ પૂજા થઈ ગઈ. સામેવાળા ભગવાન હોય ને નજર સમક્ષ, એને સ્વીકારવા ને નથી થતું. આગળ થઈ ગયા એની વાત કરે, આગળ થવાના છે એની રાહ જુએ. કોઈ કરે કહે હરી હો ગયે, અને કોઈ કહે હોવનહાર, નથી ઓળખાતા. એ ભગવાનની કૃપાથી આપણને ઓળખાય છે. તો વાત આપણે કરતા હતા, મહારાજે કીધું કે આટલી વાતમાં આત્યંતિક કલ્યાણ છે. નજર સમક્ષ ભગવાનનું સ્વરૂપ હોય એમાં પૂર્ણ નિષ્ઠા, અધૂરી પધૂરી નહીં, પૂર્ણ નિષ્ઠા જ્યારે થાય ત્યારે ભગવાનનો માર્ગ હાથમાં આવે, કલ્યાણનો મુદ્દો હાથમાં આવે. હવે આ વાતને ઘણા લોકો બીજી રીતે સમજતા હોય છે. પ્રગટને સ્વીકારવાના હોય એટલે શું કરે? એ કહે કે હા બરાબર છે, પ્રગટ આપણે સમજવાના, પણ કેવી રીતે? અણુ અણુમાં બધે ભગવાન તો રહ્યા જ છે ને, સર્વત્ર છે ભગવાન. પ્રગટ જ કહેવાય ને, ક્યાં પરોક્ષ થયા કહો? બધે ભગવાન છે. ઝાડમાં, પાનમાં, પૃથ્વીમાં, રજકણમાં, બધે ભગવાન છે. તો ભગવાન પરોક્ષ છે જ ક્યાં? પ્રત્યક્ષ જ છે. એ પ્રગટ ભગવાનની વાત મહારાજ કરે છે. મહારાજ એ ભગવાનની વાત કરતા નથી. શ્રીજી મહારાજ હરતા ફરતા ભગવાનના સ્વરૂપની વાત કરે છે. મહારાજ પૃથ્વી પર ભગવાન અવતાર ધરીને આવે એની વાત કરે છે. પેલી વાત નથી કરતા, અંતર્યામી સ્વરૂપની વાત. એ તો છે જ અન્વય પણ અણુ અણુમાં વ્યાપક. પણ મહારાજ પંચાળાના ચોથા વચનામૃતમાં કહે છે એમ તો સૂર્યમાં પણ ભગવાન છે, એમ તો અગ્નિમાં પણ ભગવાન છે. મહારાજ કે એનાથી કોઈને કલ્યાણની પ્રતીતિ આવતી નથી. જે મનુષ્ય રૂપ હરતા ફરતા ભગવાન હોય એના થકી જ કલ્યાણની પ્રતીતિ આવે. આચાર્ય સ્વામી અમારે ત્યાં નવસારીની અંદર છે, એ સારી વાત કરે છે. એક માણસ ડૂબતો હતો તળાવમાં, તે હાથમાં ટ્યુબ આવી ગઈ ક્યાંકથી, હવા ભરેલી, બચી ગયો. તો હજી એ બહાર આવવા માટે મથતો તો એ વખતે કોક ડાયા માણસે એને કીધું કે તું એ ટ્યુબ મૂકી દે, હું તને 1 લાખ રૂપિયા આપું. બોલો કે ના મુકાય.
એ કે આ ટ્યુબની શું કિંમત? 200 રૂપિયાની આવે છે આ ટ્યુબ. એ કે ભલે ને, પણ હવે અત્યારે ના મુકાય. પણ છે શું એ ટ્યુબમાં એવું? એ કે એમાં હવા છે. કે હવા તો હાવ મફતમાં મળે છે. ભલા માણસ, હવાની શું કિંમત? જો હવા કેટલી બધી છે હવામાં, આકાશમાં હવા કેટલી બધી છે. અરે તારા શરીરમાં કેટલી બધી હવા છે. અરે પાણીની અંદર એ હવા છે, H2O છે, બધે હવા છે. તો હવા માટે શું? એ કે બધે ભલે હવા હોય, પણ આમાં તો ઠાંસી ઠાંસીને હવા જ ભરી છે. આને પકડી શકાય એવા સ્વરૂપમાં હવા છે. એમ આચાર્ય સ્વામી કહે કે કોઈ એમ કે ભગવાન તો બધે જ છે, અણુ અણુમાં, તો કેમ તમે એક સ્વરૂપને પકડો છો? ભાઈ બધે ભગવાન છે, વાત સાચી, પણ આમાં પ્રમુખ સ્વામી મહારાજમાં ઠાંસી ઠાંસીને ભગવાન છે અને પકડી શકાય એવા સ્વરૂપમાં છે. આમ પહેલાં હાથમાં બચકા ભરો નથી આવતું. મહારાજ કે આકાશને 100 વર્ષ સુધી ચાટે ખારો ખાટો સ્વાદ નથી આવતો. એવી રીતે ભગવાનની મૂર્તિની ઉપાસનાને ધ્યાન વિના આત્મા કે પરમાત્માનો કોઈ વિચાર ઠરતો નથી. તો એક તો એ અણુ અણુમાં રહેલા ભગવાનના સ્વરૂપની વાત નથી, મનુષ્યરૂપ ભગવાનના સ્વરૂપની વાત છે. તો કોઈ એમ કે ચલો કંઈ વાંધો નહીં, અણુ અણુની વાત છોડી દો. મૂર્તિમાં તો ભગવાન પ્રત્યક્ષ જ છે ને, એ તો આપણે પકડી શકીએ છીએ, આપણી સામે જ છે. એને પ્રગટ ભગવાન ન કહેવાય. પ્રગટને આંખથી જોઈ શકે એટલે પ્રગટ કહેવાય, પ્રત્યક્ષ કહેવાય. તો મૂર્તિઓમાં ભગવાન પ્રત્યક્ષ નહીં. આવો પ્રશ્ન ગુણાતીતાનંદ સ્વામીને પૂછ્યો ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ વડતાલના 12મા વચનામૃતની વાત કરી કે વડતાલના 12મા વચનામૃતની અંદર મહારાજે ભગવાનના પ્રત્યક્ષ સ્વરૂપને સેવવાની રીત બતાવી છે. અને એમાં એવું કીધું છે કે જે પ્રત્યક્ષ ભગવાનનું સ્વરૂપ હોય એની અંદર આપણને જો દિવ્ય ભાવ રહે તો આપણી વૃદ્ધિ થાય અને પૂર્ણિમાના ચંદ્રમાં જેવા આપણે થઈ જઈએ. અને જો પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપમાં મનુષ્ય ભાવ આવે તો ઘટતા ઘટતા અમાવાસ્યાના ચંદ્રમાં જેવા થઈ જઈએ. તો મહારાજ એમાં કહે છે, ગુણાતીતાનંદ સ્વામી કહે કે મૂર્તિઓ શું ચરિત્ર કરે તેમાં મનુષ્ય ભાવ આવે. એ કોઈ દિવસ પક્ષપાત ન કરે, એ કોઈ દિવસ આપણો તિરસ્કારે ન કરે, ઉપેક્ષા ન કરે, કોઈ દિવસ કોકને બોલાવે ને કોકને ન બોલાવે એવું મૂર્તિઓ કોઈ દિવસ ન કરે. અને એટલે એમાં શું મનુષ્ય ભાવ આવવાનો? જે હરતા ફરતા ભગવાનના અખંડધારક સંત હોય ને એને જ પ્રગટ કહેવામાં આવે છે, પ્રત્યક્ષ કહેવામાં આવે છે. તો કોઈ કે ચલો એ વાત બરાબર, હરતા ફરતા હોવા જોઈએ અને મનુષ્ય સ્વરૂપે પણ હોવા જોઈએ. પણ આ આચાર્ય મહારાજ છે તો ભગવાનનું પ્રત્યક્ષ સ્વરૂપ કહેવાય, એ તો ભગવાનનો વંશ કહેવાય, બરાબર ને? આચાર્ય પરંપરા આખી ચાલે છે, એને પ્રત્યક્ષ ભગવાનનું સ્વરૂપ કહેવાય ને. પણ મહારાજે જ્યાં જ્યાં વચનામૃતની અંદર ભગવાનના પ્રત્યક્ષ સ્વરૂપની વાત કરીને ત્યાં બધે લક્ષણો મૂક્યા છે. કોઈ જગ્યાએ મહારાજે વંશ ન મૂક્યો, લક્ષણ મૂક્યા છે. અને એટલે આખી આપણી ગુરુ પરંપરા તમે જુઓ, તેજસ્વીતા એમની જે દેખાય છે વંશના આધારે નથી, એમના ગુણોના આધારે છે. પરોક્ષની અંદર પણ આપણે જોઈએ છીએ કે રામચંદ્ર ભગવાન હતા, એમના પુત્ર કોણ હતા? લવ અને કુશ. પણ છતાંય ભગવાનના પુત્રની ભગવાન સાથે પૂજા નથી કરતા. હનુમાનજી તો આખી જ્ઞાતિ જ જુદી હતી, છતાં પણ રામચંદ્રજીની સાથે હનુમાનજીને પૂજે છે. બોલો, બરાબર ને? ભગવાનના સંત છે એ ભગવાનનું સ્વરૂપ થાય છે, દીકરા નહીં. કૃષ્ણ ભગવાનના દીકરા ઘણા હતા, 16,108 રાણી હતી. એક એક રાણીને 10-10 દીકરાને એક એક દીકરી હતી, ગણજો શાંતિથી પછી. પણ હવે એમાંથી કોણ ભગવાનનું સ્વરૂપ તરીકે એકેય ન આવ્યા, એકેય ન ગણવામાં આવ્યા. પણ ઉદ્ધવજી એવા સંત કહેવાયા, એ ડાયરેક્ટ એમના દીકરા નથી કંઈ. અને એમના જે દીકરા હતા એમણે તો યાદવા સ્થળી કરી, દારૂ પીને અંદર લડ્યા અને મરી ગયા. લો, ભગવાનના દીકરા હતા ને ડાયરેક્ટ. વંશની અંદર એવું નથી હોતું, સંતના ગુણોની અંદર હોય છે. એટલે આપણી આખી ગુરુ પરંપરા જુઓ તમે. શાસ્ત્રીજી મહારાજના વખતમાં એવો પ્રસંગ બન્યો કે શાસ્ત્રીજી મહારાજે શુદ્ધ ઉપાસનાના મંદિરો કર્યા, એમનો પ્રતાપ બધે ફેલાવા માંડ્યો, અને આખી BAPA સંસ્થા એ બધે આમ એકદમ ચારે બાજુ એનો પ્રભાવ વધવા માંડ્યો. એ વખતે શાસ્ત્રીજી મહારાજના સગ્ગા ભત્રીજા સાધુ થવા માટે આવ્યા હતા. શ્રી કૃષ્ણદાસ એમનું નામ પડ્યું હતું, સાધુ થયા હતા. હવે એમને સાધુ થવાનો હેતુ શું હતો? એમના મનમાં એવી ઊંડે ઊંડે ઈચ્છા હતી. એમને શું હતું કે શાસ્ત્રીજી મહારાજનો હું ભત્રીજો થાઉં,
બરાબર. શાસ્ત્રીમાં તો સાધુ છે, સાધુને દીકરા તો હોય નહીં. સૌથી નજીકના સગા કોણ કહેવાય? એમનો ભત્રીજો. એટલે આ ગાદી છે ને મને મળે એમ. તો શાસ્ત્રીજી મહારાજને આ વાતની ખબર પડી, તો એ તો એકદમ ચરોતરી ભાષામાં બોલતા હતા. તો શાસ્ત્રીજી મહારાજ કે હેણતી થાય હેણતી, આ તો ગુણોની ગાદી છે, વંશની ગાદી નથી. કાઢી મૂક્યા. વંશની ગાદી નથી, આ ગુણોની ગાદી છે. આ ભગવાનને અખંડ ધારણ કરે એવા પાત્રની વાત અહીં થઈ રહી છે. આપણે જાણીએ છીએ કે આચાર્ય રઘુવીરજી મહારાજ બહુ જ મહાન આચાર્ય હતા. એકદમ સદ્ગુણવાળા હતા, નમ્રતાવાળા હતા, વૈરાગ્યવાળા હતા. ગુણાતીતાનંદ સ્વામી એમના વખાણ કરતાં કીધું કે રઘુવીરજી મહારાજની ત્યાગની છટા મહારાજ જેવી હતી. આમ એટલો બધો એમનો મહિમા રઘુવીરજી મહારાજનો ગણ્યો છે. સ્વામી કે ધર્મકુળમાં રઘુવીરજી જેવો બીજો કોઈ નહીં થાય, એવું બોલી ગયા. એ રઘુવીરજી મહારાજ આટલા સદ્ગુણનિષ્ઠ હતા. પણ આપણે જ્યારે ઇતિહાસ જોઈએ ત્યારે આપણને ખબર પડે, ગુણાતીતાનંદ સ્વામી વડતાલ પધાર્યા હતા અને પછી ત્યાંથી આણંદ જવાનું થયું હતું. આચાર્ય મહારાજ સાથે સિગ્રામમાં બેઠા હતા અને એ વખતે બન્યું એવું કે પેલું જે સિગ્રામ હતો આચાર્ય મહારાજનો, એમાં પેલા ફૂમતા લગાડેલા, રેશમના ફૂમતા, આમ ડેકોરેશનમાં લગાડેલા હોય ને, તો એક ફૂમતું ગુણાતીતાનંદ સ્વામીને ગાલ પર અડ્યું. અને સ્વામી તો જે ત્યાગ વૈરાગ્યની એમની છટા હતી, ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા, એ તો આચાર્ય મહારાજને કહી દે, એ કે આ ફૂમતા ગાલે બકીઓ ભરતા હોય એમાં ભગવાન ક્યાંથી ભજાય. એટલે એકદમ રઘુવીરજી મહારાજને અંતરદ્રષ્ટિ તો થઈ. એક પ્રસંગે સ્વામી પેલો પેંડો લેવાની ના પાડી દીધી કે 500 પરમહંસો ગળું ચાલે છે, ઝેર છે ખાઈસમાં. એટલે રઘુવીરજી મહારાજ કેવા હતા? સિદ્ધાંતમાં માનતા હતા, ખોટા અહંકારમાં નહોતા માનતા. એ સમજતા હતા કે હું આચાર્ય છું, પણ મોક્ષ મારા હાથમાં નથી, મારું કલ્યાણ પણ આ ગુણાતીતાનંદ સ્વામી કરશે, એવું હતું. અને એટલે એણે અહંકાર ન કર્યો. ગુણાતીતાનંદ સ્વામીની પાસે નિષ્કપટ થયા. રઘુવીરજી મહારાજ નાની ઉંમરમાં ઘરભંગ થયા હતા અને એમને બીજા કહેતા હતા કે તમે લગ્ન કરો બીજા. એટલે સ્વામીને એમને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, મને બધા બહુ આગ્રહ કરે છે કે તમે બીજા લગ્ન કરો, તો મારે શું કરવું? એવું ગુણાતીતાનંદ સ્વામીને પૂછ્યું. તો ગુણાતીતાનંદ સ્વામી કે આપની શું મરજી છે? એટલે રઘુવીરજી મહારાજે કીધું કે સ્વામી, મને આમ તો મારી ઈચ્છા નથી, પણ અંતરમાં સંકલ્પો તો મને થયા કરે છે. નિષ્કપટ ભાવ જુઓ. આચાર્ય મહારાજ છે, પણ એ સમજે છે કે ભગવાન અહીંયા છે. એટલે પોતે હાથ જોડીને કીધું કે સ્વામી, મને સંકલ્પો પીડે છે. પછી એમણે ગુણાતીતાનંદ સ્વામીને કીધું કે સ્વામી, મને એવી મૂંઝવણ રહ્યા કરે છે કે મારી આ ગ્રંથિઓ ક્યારે ગળશે? ગુણાતીતાનંદ સ્વામી કહે કે મહારાજ, જો તમે તીર્થવાસી થઈને જૂનાગઢ આવો અને તમારી બધી ગ્રંથિઓ હું ન ગાળી નાખું તો મારું નામ ગુણાતીત નહીં. વચન આપ્યું, ગુણાતીત કરવાનું વચન ગુણાતીત સિવાય કોઈ ના આપી શકે. ગ્રંથિઓ ગાળવાનું વચન. યોગીજી મહારાજ ધામમાં ગયા પછી ગોંડલમાં શાસ્ત્રીજી મહારાજના ઓરડાની અંદર સવારે પ્રમુખ સ્વામી મહારાજ દર્શન કરવા માટે પધાર્યા અને સ્વામીશ્રી પ્રદક્ષિણા કરતા હતા. એ વખતે મુંબઈના કોઠારી ભક્તિપ્રિયદાસ સ્વામી ત્યાં ઊભા હતા. એમણે સ્વામીને હાથ જોડીને કીધું કે સ્વામી, યોગીજી મહારાજે અમને જ્યારે સાધુ બનાવ્યા ત્યારે એવું વચન આપ્યું હતું કે તમને એકાંતિક ધર્મ સિદ્ધ કરાવશું, અને યોગીજી મહારાજ તો ધામમાં ગયા, તો અમારું શું થશે? એ વખતે સ્વામીએ શાસ્ત્રીજી મહારાજના ચરણમાંથી એક પુષ્પ લીધું અને કોઠારી સ્વામીના હાથમાં આપ્યું અને કીધું, જાઓ, એ સંકલ્પ, એ વચન અમે પૂરું કરશું. કોણ આપી શકે આવું વચન? ગુણાતીત કરવાનું વચન. આજે દુનિયામાં હોય, સારા સંતો પણ હોય, સારા ધર્મગુરુ પણ હોય, સરસ કથા કરે, લાખ માણસને રંજન પણ કરી દે, પણ એક જણના અંતરમાંથી ગ્રંથિઓ ગાળવી, એક માણસના અંતરમાંથી, એ ગુણાતીત કરી શકે, એ બીજા કોઈથી ના થાય. તો ગુણાતીતાનંદ સ્વામીએ વચન આપ્યું કે તમે તીર્થવાસી થઈને જૂનાગઢ આવો તો હું ગાળી નાખું. અને રઘુવીરજી મહારાજ ગયા.
તીર્થવાસી થઈને ગયા. ભગવત પ્રસાદજી મહારાજને સોંપ્યો વ્યવહાર અને ત્યાં આચાર્યનો ઠાઠમાઠ મૂકીને ગયા. એકદમ ભક્ત જેવી રીતે સમાગમ કરવા જતા હોય એવી રીતે, અને એકદમ સાદાઈથી. આપણે બધી વાતો જાણીએ છીએ કે 4 મહિના સુધી ત્યાં આગળ રોકાયા. એ દરમિયાન એમને એમ કે સ્વામીનો સમાગમ એવી રીતે કરવો છે ને 1 સેકન્ડ પણ બગાડવી નથી. સવારના પોરમાં મંગળા પહેલાં તૈયાર થઈ ગયા હોય, મંગળા પછી તરત કથા ચાલુ થાય. તો શું કરે રઘુવીરજી મહારાજ? મંગળા પછી તરત પેલો ચૂલો પ્રગટાવ્યો હોય એની ઉપર જે કંઈ વાસણ ચડાવ્યું હોય એની અંદર ખીચડી નાખી દે, અને શાક જુદું ક્યાં કરવું, રીંગણા 2 અંદર જ નાખી દે અને કરી દે બંધ, અને જાય સ્વામીનો સમાગમ કરવા માટે. છેક રાજભોગ આરતીએ પાછા આવે ત્યાં સુધી ખીચડી ને રીંગણા 2 ચડી ગયા હોય અને ખાઈ લે ભેગા કરીને. આચાર્ય મહારાજની ખીચડી જે આચાર્ય ખીચડી થઈ, પછી સ્વામિનારાયણ ખીચડી તરીકે ત્યારથી પ્રસિદ્ધ થયું છે. પછી તો એમાં ઘણા બધા સંસ્કારો ભળ્યા, પણ શરૂઆત એ રઘુવીરજી મહારાજે કરી હતી. પણ સ્વામીનો સમાગમ કર્યો અને એમની ગ્રંથિઓ ગળી. કહેવાનો અર્થ શું છે કે ભલે આચાર્ય મહારાજ એ પોતે સંસ્થાના ધણી કહેવાતા, પણ એને એટલી ખબર હતી કે આ વ્યાવહારિક પદ છે. આચાર્ય પદ કેવું છે? વ્યવહારિક, મોક્ષનું પદ નથી. મોક્ષ માટે તો મારા અંતરના દોષો ટાળવા માટે તો મારે પણ ગુણાતીતનો આશરો કરવો પડે. આચાર્ય વિહારીલાલજી મહારાજ એવા સારા આચાર્ય હતા, ખોટા અહંકારી નહોતા. તો એમણે ભગતજી મહારાજ પાસે નિષ્કપટ થયા ખાનગીની અંદર, અને એમણે કીધું કે મને તમારી જેમ ભગવાન ભજવાનું સુખ આવે એવું કરી આપો. ભગતજી મહારાજે એમને વચન આપ્યું હતું અને કીધું કે હું તમારી એવી સ્થિતિ કરીશ, હું 18,000 માળા તમારા માટે કરીશ, એવું ભગતજી મહારાજે કીધું હતું. યોગીજી મહારાજ સારંગપુરમાં બિરાજમાન હતા, અને આચાર્ય આનંદ પ્રસાદજી મહારાજ એ ત્યાં જૂના મંદિરની વાડી હતી ત્યાં બિરાજમાન હતા. યોગીજી મહારાજ એમને મળવા માટે ગયા. એ વખતે યોગી બાપાની તો રીત હતી, યોગી બાપા દંડવત કરે, તો એમને કીધું કે તમે રાખો. પછી આનંદ પ્રસાદજી એકદમ બોલવા માંડ્યા. એમણે કીધું કે જોગી મહારાજ, આજ ભગવાન સ્વામિનારાયણ આપકે પાસ है. બોલી ગયા, આજ ભગવાન સ્વામિનારાયણ આપકે પાસે. એ છે ને હિન્દી મિશ્રિત ગુજરાતી બોલતા. આનંદ પ્રસાદજી પોતે ત્યાં ઘણું રહેલા હતા ઉત્તર ભારતમાં. એટલે તો સંત પાસે સાચા અર્થની અંદર ભગવાન છે. હવે પ્રશ્ન એનાથી આગળ એ થાય કે સંતની અંદર ભગવાન છે તો સંતોય બહુ છે. સંત ભગવાનનું સ્વરૂપ તો સંતોય ઘણા બધા છે. એ કે એમને એમાં જે સદગુણોવાળા સંત હોય ને એની વાત થાય છે. તો બીજો પ્રશ્ન, સદગુણવાળાય ઘણા બધા છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આવા ગુણોવાળા પણ ઘણા સંતો સંપ્રદાયની અંદર મહારાજના વખતમાં પણ હતા અને અત્યારે પણ છે. એની સ્પષ્ટતા યોગીજી મહારાજે આપણી સમક્ષ એકદમ ક્લિયરલી કરી છે. આ વચનામૃત ગ્રંથ છે એના આરંભની અંદર યોગીજી મહારાજના હસ્તલિખિત આશીર્વાદ છે. એમાં યોગી બાપાએ એક વાત, એક સરસ ચોખવટ કરી છે કે વચનામૃતની અંદર જ્યાં મહારાજે મોક્ષનું દ્વાર સંત કયા છે, એ સંત બીજા કોઈ નહીં પણ અનાદિ મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામીને જ કયા છે. મોક્ષનું દ્વાર એટલે ગુણાતીત સંત, મોક્ષનું દ્વાર એટલે અક્ષર બ્રહ્મ. બીજા બધા સંત એ કદાચ એવી સ્થિતિને પામે ધીમે ધીમે તો પણ અક્ષર બ્રહ્મ થકી પામે, પણ અનાદિ જે ગુણાતીત છે એ તો ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગી બાપા અને પ્રમુખ સ્વામી મહારાજ અનાદિ ગુણાતીતની પરંપરા છે. આ વાત ન સમજાણી હોય તોય ઘણી બધી ગરબડ રહી જાય. વચનામૃતની અંદર મહારાજે ઘણી જગ્યાએ આવી વાત કરી. મહારાજે અંત્યના 16મા વચનામૃતમાં એક સરસ વાત કરી છે. શ્રીજી મહારાજે કીધું કે ભગવાનનું પ્રગટ સ્વરૂપ આપણને જે મળ્યું હોય એમાં અનન્ય ભાવથી જોડાવું, પતિવ્રતાની ટેક રાખીને જોડાવું. અંત્યના 16માં પછી મહારાજ શું કહે છે કે પોતાને જે પ્રત્યક્ષ ભગવાનનું સ્વરૂપ મળ્યું એમાં જે અનન્ય ભાવથી જોડાયો હોય એને બીજા મુક્ત સાધુની અંદર પણ હેત ન થવું જોઈએ. જેવું પોતાને પ્રત્યક્ષ ભગવાનનું સ્વરૂપ મળ્યું એમાં હેત થાય એવું બીજા મુક્તની સાથે પણ હેત ન થવું જોઈએ. મુક્ત સ્થિતિની વાત છે, અક્ષર મુક્તની સ્થિતિ, એમાં પણ એવું હેત કરવું નહીં. તો વચનામૃતની અંદર મહારાજે મુક્ત સાધુમાં પ્રેમ કરવાની ના પડી, ભગવાનના પ્રગટ સ્વરૂપમાં જોડાવાની વાત કરી. તો પ્રશ્ન એ છે કે મહારાજે ઘણી જગ્યાએ એવું કીધું કે સંતમાં અનન્ય હેત કરવું, એનું શું સમજવું?
વડતાલનું 11મું વચનામૃત, એમાં મહારાજ એમ કહે છે વડતાલના 11મામાં કે સત્પુરુષની સાથે દ્રઢ પ્રીતિ કરવી, એવું કીધું છે, દ્રઢ પ્રીતિ. અને મહારાજે અંત્યના 29મામાં એવી વાત કરી કે જેવું ભગવાન સાથે હેત થાય છે ને એવું સંત સાથે હેત કરી દેવું. તો અંત્યના 16મામાં મુક્ત સાધુ સાથે હેત કરવાની ના પાડી, અને બીજી ઘણી બધી જગ્યાએ સત્પુરુષમાં હેત કરવાની વાત કરી. તો જે સત્પુરુષમાં હેત કરવાની વાત કરી એ મુક્ત તો નથી, એ મુક્તથી પર છે. તો મુક્તથી પર કોણ હોય? અક્ષર મુક્તથી પર કોણ હોય? બે જ તત્વ છે, કાં તો શ્રીજી મહારાજ છે ને કાં તો અક્ષર બ્રહ્મ છે. જે સત્પુરુષમાં અનન્ય પ્રીતિ કરવાની વાત કરી એ અક્ષર બ્રહ્મ સંતની વાત કરી છે, બીજા સંતની વાત નથી કરી. એ અનાદિ ગુણાતીતની પરંપરાની વાત છે. ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢમાં હતા અને સ્વામી બોલ્યા કે તમારા બધાના દેહ 5-10 વર્ષમાં પડી જશે, પણ હું જવાનો નથી, હું સદાય રહેવાનો છું. ગુણાતીતાનંદ સ્વામી કે હું ચિરંજીવી છું. એટલે ચિરંજીવીપણું આ સંપ્રદાયની અંદર જે છે એ અક્ષર બ્રહ્મનું છે, એક અખંડ પૃથ્વી ઉપર રહે છે. યોગીજી મહારાજે આ વાતની સ્પષ્ટતા ઘણી જગ્યાએ કરી છે. ત્યાં યોગી બાપા એક વખત પ્રથમનું 37મું વચનામૃત વંચાવતા હતા બોચાસણની અંદર, અને એનું નિરૂપણ કરતા હતા. ત્યારે યોગી બાપા કીધું કે અનાદિ ગુણાતીત અને શ્રીજી મહારાજ એ સદાય પૃથ્વી ઉપર પ્રગટ રહે છે. ગુણાતીતનો વંશ જતો નથી. યોગી બાપા કે હમણાં પણ છે અને ભવિષ્યની અંદર પણ રહેશે. એવી જ રીતે એક વાત સયાજીપુરામાં યોગી બાપા હતા, અને યોગી બાપા કે ગુણાતીત જતા રહ્યા? જતા જ નથી, એ તો છે અને છે જ. પછી બોલા કે એ ગુણાતીત પૃથ્વી ઉપર પ્રગટ છે, એટલા માટે જ આપણે શાસ્ત્રીજી મહારાજને પ્રગટ બ્રહ્મ સ્વરૂપ કહીએ છીએ. આપણને જે સત્પુરુષની પરંપરા મળી છે એની વિશેષતા શું છે? એ અક્ષર બ્રહ્મ તત્વ છે. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત 1984ની સાલમાં ત્યાં અમેરિકાના વિચરણમાં હતા, અને એ વખતે સ્વામીશ્રી ડાયર્સબર્ગ નામના શહેરમાં પધાર્યા. આ પ્રસંગ આપણે બધાએ યાદ રાખવા જેવો છે, નામ સાથે યાદ રાખવા જેવો છે, આપણી દ્રઢતા માટે અને કદાચ જરૂર પડે તો કોઈની સમજૂતી માટે. ફરી વખત બોલું છું, 1984ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકામાં હતા અને ડાયર્સબર્ગ નામના શહેરમાં પધરામણીમાં હતા. ટેનેસી સ્ટેટનું આ શહેર છે ડાયર્સબર્ગ. હવે એ દરમિયાન એક હરિભક્તની મોટેલમાં પધરામણી કરવાની થઈ. એ હરિભક્તનું નામ હતું છીતુભાઈ. દક્ષિણ ગુજરાતના વતની હતા, સેવણી ગામના છીતુભાઈ. એની ઘરે સ્વામીશ્રી પધારેલા અને પધરામણીની વિધિ ચાલતી હતી. એ વખતે એમના પડોશી ત્યાં દર્શન કરવા માટે આવ્યા હતા, એ પણ ગુજરાતી હતા. એટલે સ્વામી બાપાએ એમને પરિચય પૂછ્યો. એટલે પહેલાં જે ભાવિક આવ્યા હતા એમણે પોતાનો પરિચય આપ્યો કે મારું નામ ઇન્દ્રસિંહ છે અને હું લીંબડી ગામનો વતની છું, અને 6 મહિના પહેલાં જ હું અહીંયા ભારતથી આવ્યો છું અમેરિકા. પછી એમણે કીધું કે સ્વામી, અમેરિકા આવતા પહેલાં હું ગુજરાતના બધા તીર્થધામોના દર્શન કરવા ગયો હતો, દ્વારકા ને સોમનાથ ને બધા. એ વખતે હું ગોંડલ પણ ગયો હતો, અને એ વખતે મેં ગોંડલની અંદર અક્ષરદેરીના પણ દર્શન કરેલા છે. અક્ષરદેરીની વાત આવે ને એટલે પ્રમુખ સ્વામી મહારાજ એકદમ ભાવમાં આવી ગયા. સ્વામી કે તમે જે અક્ષરદેરીના દર્શન કરીને આવ્યા છો ને, એ જ અક્ષર, એ જ ગુણાતીતાનંદ સ્વામી અત્યારે તમારી સાથે વાતો કરે છે. ખાલી આકાર બદલાય. સ્વામીશ્રી 95ની સાલમાં ત્યાં નાઇરોબીમાં બિરાજમાન હતા, અને બપોરના સ્વામીશ્રી આરામમાં જતા હતા તો લાઇટ બંધ થઈ ગઈ રૂમમાં. ત્યારે વિવેકસાગર સ્વામી એક હરિભક્તને લઈને આવ્યા. આફ્રિકાના હરિભક્તો જ્ઞાની બહુ છે બધા. તો નવનીતભાઈ નામના હરિભક્તને લઈને આવ્યા, અને વિવેકસાગર સ્વામી કે બાપા, નવનીતભાઈને કંઈ પ્રશ્ન છે. સ્વામી કે શું પ્રશ્ન છે? તો એમણે કીધું કે સ્વામી, આ શ્રીજી મહારાજ પૃથ્વી પર પ્રગટ છે એ મુક્ત દ્વારા પ્રગટ છે કે અક્ષર બ્રહ્મ દ્વારા પ્રગટ છે? તો સ્વામી કે કેમ તમે જ્ઞાની થઈને ભૂલા પડ્યા? તમે તો કીર્તનો બહુ બનાવો છો ને. પછી સ્વામીએ કીધું કે મહારાજ, એ અક્ષર બ્રહ્મ દ્વારા જ પૃથ્વી ઉપર પ્રગટ છે. જે સત્પુરુષની પરંપરા આપણને મળી એ અનાદિ અક્ષર બ્રહ્મની પરંપરા છે. એટલે યોગી બાપાએ એક વખત એવી વાત કરી, યોગી બાપા કે સત્પુરુષનો ભેદ અનાદિનો છે. અનાદિનો એટલે કોઈનો કરેલો નહીં, પહેલેથી જ હોય,
અનાદિના ભેદ 5 થયા: જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. આ 5 અનાદિના ભેદ છે. તો એની અંદર સત્પુરુષને શેમાં સમજવાના? અનાદિનો ભેદ છે એ જીવોમાં તો નથી, ઈશ્વરો અનંત છે એમાંય નથી, તો પછી શેમાં છે? કાં તો એ બ્રહ્મ છે ને કાં તો એ પરબ્રહ્મ છે. પરબ્રહ્મ તો નથી, પરમ તો શ્રીજી મહારાજ એક જ છે. તો સત્પુરુષ અનાદિથી સત્પુરુષ છે, કોઈના બનાવેલા થયા નથી. યોગી બાપા પાસે એકવાર એક હરિભક્તે વાત કરી કે શાસ્ત્રીજી મહારાજ પાસે વાત કરી. શાસ્ત્રીજી મહારાજને કહે કે સ્વામી, આ જોગી મહારાજ છે ને બધાની બહુ ખેંચ રહે છે. બધા એમ કહે છે કે એ તો ગોંડલમાં ને ગોંડલમાં જ હરિભક્તો એમને રોકી રાખે છે, તો આ ગુજરાતના હરિભક્તોને કે મુંબઈના હરિભક્તોને એમનો લાભ નથી મળતો. તો એવું કરો ને કે 2-3 જોગી બનાવી દો ને. તો યોગીજી શાસ્ત્રીજી મહારાજ એકદમ ભાવમાં આવીને બોલ્યા. શાસ્ત્રીજી મહારાજ કે જોગી એ કાંઈ કોઈના બનાવ્યા બનતા નથી, એ તો અનાદિના જોગી છે, એ અક્ષરધામમાંથી આવેલા છે. યોગી બાપાએ યોગી ગીતામાં આ વાત કરી છે કે સત્પુરુષનો ભેદ અનાદિનો છે. કર્મે કરીને સત્પુરુષ નિપજતા નથી, કોઈના બનાવ્યા બનતા નથી. એટલે યોગી બાપા એક જગ્યાએ એવું બોલ્યા કે ગુણાતીત તો એક જ, બીજા કોઈ મેળે માવજીભાઈ થઈ શકતા નથી. શ્રીજી મહારાજ પંચાળામાં બિરાજમાન હતા અને એ વખતે પ્રસંગ એવો બન્યો કે મહારાજે બધા સંતોને તિલક કરીને આવવાનું કીધું, પણ કોઈને બહુ ફાવ્યું નહીં. એટલે મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને આગળ બોલાવ્યા અને ગુણાતીતાનંદ સ્વામીના ભાલમાં મહારાજે તિલક કર્યું. અને પછી મહારાજ શું બોલ્યા? હું જેવો કોઈ ભગવાન નહીં અને આ જેવા કોઈ સાધુ નહીં. હું જેવો કોઈ ભગવાન નહીં અને આ જેવા કોઈ સાધુ નહીં. આ વાક્યને બરાબર સમજવાની જરૂર છે. મહારાજે એ વખતે વાત કરે છે જ્યારે એ સભાની અંદર ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી, વ્યાપકાનંદ સ્વામી, આવા બધા ધુરંધરો બેઠા હતા. એની વચ્ચે મહારાજ એમ વાત કરે છે કે હું જેવો કોઈ ભગવાન નહીં અને આ જેવા કોઈ સાધુ નહીં. શ્રીજી મહારાજના વખતમાં બ્રહ્માંડની ગતિ પલટાવી નાખે એવા પણ હતા, મરેલાને જીવતા કરે એવા પણ હતા. પણ મહારાજ કહે છે કે એ બધા ખરા, પણ આના જેવા નહીં, ગુણાતીત જેવા નહીં. પેખો સંતો 500 ગુણાતીત તો એવી રીતે સમજવાનું કે આજની તારીખે આપણને આ દુનિયાની અંદર કદાચ કોક એવા દેખાય જે બદલાવી નાખે ગ્રહણની ગતિ. કદાચ કોક એવા આપણને દુનિયામાં દેખાય જે મરેલાને જીવતા કરી નાખે, તો આપણે એને પ્રણામ કરવા, આપણેનો મહિમા સમજવો. પણ એમ સમજવાનું તમે મરેલાને જીવતા ભલે કરો પણ ગુણાતીત નહીં. ગુણાતીત તો જુદા. એ વખતે મુક્તાનંદ સ્વામી કેવી સાધુતાવાળા, એકદમ આમ મુક્તાનંદ સ્વામીની સાધુતાથી કોઈ મારમારા કરતો આવ્યો અને શાંત થઈ જાય. તો આજે કોઈક એવા સાધુતાવાળા આપણને દુનિયામાં દેખાય તો આપણે એને પ્રણામ કરવા, એમનો મહિમા સમજવો. પણ કહેવાનું કે સાધુતાવાળા ખરા પણ ગુણાતીત તો જુદા. આ કોઈ સાધનથી નથી પાકતા, આ તો અનાદિના છે. આ તો મહારાજ ગુણાતીતાનંદ સ્વામી કે આ તો મહારાજ પોતાની સાથે અક્ષરધામમાંથી લાવ્યા ત્યારે આ સાધુ આવે, નહીં તો આ સાધુ અહીંયા હોય નહીં. અનાદિ ગુણાતીતની ગુરુ પરંપરા એ આપણી ગુરુ પરંપરા છે. કોઈના બનાવ્યા બનતા નથી, કોઈના પકવ્યા પાકતા નથી. એ અનાદિ છે અને કાયમ માટેનો વંશ રહે છે. પાછા શાસ્ત્રીજી મહારાજ ત્યાં હતા રાજકોટની અંદર અને સમાચાર આવ્યા કે ભગતજી મહારાજ દેહ મૂકીને જતા રહ્યા. એ વખતે રામજી ભટ્ટ સામે બેઠા હતા. એમણે શાસ્ત્રીજી મહારાજને કીધું કે ભગતજી પૃથ્વી ઉપરથી જતા રહ્યા, આ પૃથ્વીનું મંગલ જતું રહ્યું. ત્યારે શાસ્ત્રીજી મહારાજ બોલ્યા, સત્પુરુષ ક્યારેય પૃથ્વી પરથી જતા જ નથી, કાયમ માટે રહે છે. પ્રમુખ સ્વામી મહારાજ 7મી ડિસેમ્બર 2012ના દિવસે અમદાવાદમાં હતા. તારીખ પ્રમાણે સ્વામીનો જન્મદિવસ હતો અને રૂમની અંદર સ્વામીશ્રી પૂજા કરતા હતા. સામે સંતો કીર્તન ગાતા હતા, આનંદ મુનિ સ્વામી તબલા વગાડતા હતા. હવે આનંદ મુનિ સ્વામી ગમ્મતી સ્વભાવના છે અને સ્વામી સાથે ઘણી બધી રીતે આમ રમૂજ કરતા હોય છે. તો સ્વામીશ્રી ખૂબ આનંદમાં હતા, પ્રસન્ન હતા, સામે સંતો ગાતા હતા. ને દરમિયાન તો કીર્તન પૂરા થયા, સ્વામીશ્રીની પૂજા પણ પૂરી થઈ. એ વખતે એમને સ્વામીની સાથે ઈશારાથી વાત કરવા માંડી, આમ મૌનથી, બધી માઇમથી કરતા હોય ને એવી રીતે. એટલે એમણે બાપાની સામે આમ 1 બતાવ્યો, આમ પછી 0 બતાવ્યો અને પછી ફરી વાર 0 બતાવ્યું. પછી સ્વામીને કીધું, બોલો સાહેબ બરાબર ને? એટલે સ્વામી કંઈ બોલ્યા નહીં. એટલે એમણે ફરી વખત 1 કર્યો, પછી 0 કર્યો, પછી 0 કર્યો. બધા સંતો સ્વામી સામે જોતા હતા કે શું બોલે છે. તો સ્વામી ખાલી હસતા હતા પણ કંઈ સ્વામી બોલ્યા નહીં.
એટલે આનંદ મુનિ સ્વામીએ 1 કર્યો, પછી 5 કર્યા અને પછી 0 કર્યો. પછી કીધું સ્વામી કાં તો આમ કરો ને કાં તો આમ કરો, બેમાંથી 1 કરો. સ્વામી કંઈ બોલ્યા નહીં. ફરી 1, 5 અને 0 કર્યો. બોલો સ્વામી શું આમાંથી? તો સ્વામી કહે કે અવિનાશી. આ તો બધા 100 ને 150 તો તમારા આંકડાઓ છે. અવિનાશી સ્વામી મોઢેથી એવું બોલ્યા. એટલે એ પુરુષ અવિનાશી છે, અક્ષર બ્રહ્મ. આ પૃથ્વી ઉપર યોગી બાપા કે એ હંમેશના માટે પૃથ્વી પર પ્રગટ છે અને છે જ. એ તત્વની ઓળખાણ થાય. ત્યાં ગોંડલની અંદર હર્ષદભાઈ ચાવડા ખૂબ સેવા કરતા, યોગીજી મહારાજના વખતમાં બધી સરભરાની સેવા કરતા. અત્યારે આપણી સંસ્થાનું બધું પથ્થરોનું કામકાજ સંભાળે છે. તો એ વખતે યોગીજી મહારાજની છેલ્લી બીમારી, એકદમ હાર્ટ એટેક આવ્યો, ત્યારે એમણે એવો નિયમ લીધો કે જ્યાં સુધી યોગી બાપાને સારું ન થાય ને ત્યાં સુધી કંઈ ગળપણ આપણે ખાવું નહીં. હવે યોગી બાપાએ તો ધામમાં જતા રહ્યા. ત્યાર પછી પારાયણ ચાલતી હતી. એ દરમિયાન એક દિવસ પ્રમુખ સ્વામી મહારાજ બધા હરિભક્તો જમતા હતા, એની વ્યવસ્થા જોવા માટે આવ્યા હતા. તો બધા હરિભક્તો જમી રહ્યા. આ હર્ષદભાઈ સેવામાં હતા. એટલે સ્વામી કહે કે લાવ હર્ષદ, તારી થાળી હું કરી આપું. તો એમ કરીને સ્વામી પીરસવા માંડ્યા. એમાં ગુલાબજાંબુ હતા. તો હર્ષદભાઈએ ના પાડી, સ્વામી મને ના આપતા. તો સ્વામી કીધું કેમ? એમણે કીધું કે સ્વામી મેં એવો નિયમ લીધો હતો કે યોગી બાપાને સારું ન થાય ત્યાં સુધી ગળપણ લેવું નહીં. અને યોગી બાપા તો ધામમાં જતા રહ્યા. સ્વામી એકદમ આ વાત સાંભળીને ભાવમાં આવી ગયા. સ્વામી કે હર્ષદ તું એમ માને છે યોગીજી મહારાજ જતા રહ્યા? સત્પુરુષ ક્યારેય પૃથ્વી પરથી જતા જ નથી, એ શાસ્ત્રીજી મહારાજનો સિદ્ધાંત છે, લે એમ કરીને સ્વામી એને જમાડ્યા. તો ગુણાતીત પૃથ્વી ઉપર પ્રગટ છે. એમના દ્વારા મહારાજ, હમણાં આપણે પેલું દ્રશ્ય કીર્તન સાંભળ્યું કે ધન્ય ધન્ય એ સંત સુજાણને, જેનું ઉલટી પલટ્યું આપ સંત તે સ્વયં હરિ. એ જે સંત છે એ કોણ? એનો જવાબ આપણને યોગીજી મહારાજે સમજાવ્યો છે. એ ગુણાતીત સંતની વાત છે, બધા સંતની વાત નથી. સાધુતાવાળા પણ હોય, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિવાળા પણ હોય, પણ યોગીજી મહારાજ ગુણાતીતાનંદ સ્વામી એમની વાતોમાં કીધું કે મૂળજી બ્રહ્મચારી પોતે નિષ્કામી ખરા, પણ બીજાને નિષ્કામી કરી શકે નહીં. વડતાલના 3જા વચનામાં 4 પ્રકારના પુરુષ બતાવ્યા છે. દીવા જેવા, બીજા મશાલ જેવા, 3જા વીજળીના અગ્નિ જેવા, અને 4થા વડવાનળ જેવા. એમાં દીવા જેવા કોને કહેવાય? આમ બધું વ્યવસ્થિત હોય એમનું જીવન, કંઈ સ્કેન્ડલ બેન્ડલ કશું હોય નહીં, એકદમ વ્યવસ્થિત હોય. પણ જો વિષયનો વાયરો આવે ને આમ તો ઓલાઈ જાય. દીવો હોય એ ઓલાઈ જાય. પણ મશાલ જેવા એટલે શું? વધારે આમ વૈરાગ્ય હોય. આમ સાધારણ વિષયરૂપી વાયરામાં ન ઓલાય, પણ બહુ વાયરો આવે ને તો મશાલ પણ ઓલાઈ જાય. પણ વીજળી જેવા એટલે કેવા? વીજળી તો પાણીની વચ્ચે જ રહે છે. ગમે તેવા પવન આવે અને ગમે તેવું પાણી આવે, પણ વીજળીનો અગ્નિ ક્યારે ઓલાતો નથી. અને 4થા બતાવ્યા વડવાનળ જેવા. તે વડવાનળ એટલે શું? સમુદ્રની વચ્ચે રહે, પાણીમાં જ રહે છે, ઓલાતા તો નથી, પણ સમુદ્રના ખારા જળને મીઠું કરી નાખે છે. આ છેલ્લા જે 2 બતાવ્યા ને, વીજળી જેવા અને વડવાનળ જેવા, એમાં ઘણી વખત ભૂલા પડી જવાય એવું છે. વીજળી જેવા હોય એ પણ ક્યારેય કોઈ વિષયમાં ન લેવાય, અને વડવાનળ જેવા હોય એ પણ કોઈ વિષયમાં ન લેવાય. પણ વીજળી જેવા બીજા ખારા જીવને મીઠા કરી શકે નહીં. વડવાનળ ખારાને મીઠા કરી નાખે. એને મહારાજે સિદ્ધ દશાવાળા સત્પુરુષ કહ્યા છે. પહેલાં સાધન દશાવાળા છે, જે સાધના કરી કરીને એવી સ્થિતિને પામ્યા છે. પણ સિદ્ધ દશાવાળા જે છે એ તો અનાદિના પુરુષ છે અને એ ગુણાતીત છે. એવી વાત આપણને શ્રીજી મહારાજે સમજાવી છે. હવે એ પ્રગટની આવી રીતે જે ઓળખાણ કરવાની વાત થઈ ને, એના માટેનો ઉપાય કયો? કઈ રીતે ભગવાનનું પ્રગટ સ્વરૂપ આવી રીતે ઓળખાય, નિષ્ઠા કેવી રીતે થાય? વડતાલનું 19મું વચનામૃત છે, એની અંદર મહારાજે ઓળખાણને મહત્વ આપ્યું છે. મહારાજ કે આ જીવને જ્યારે ભરતખંડમાં મનુષ્ય દેહ આવે ત્યારે કાં તો ભગવાન પોતે પૃથ્વી પર સ્વયં વિચરતા હોય, કાં તો એ ભગવાનના અખંડ ધારક સંત વિચરતા હોય. એની ઓળખાણ થાય ત્યારે એ ભગવાનનો ભક્ત થાય છે. હવે સમજવાની વાત એ આવી કે ઓળખાણ થાય ને ત્યારે જ ભક્ત કહેવાય, એ વિના ભક્ત ન કહેવાય. અત્યારે દુનિયામાં ભક્તિ બહુ થતી હશે, પણ મહારાજ ભક્ત કોને કહે છે? પ્રગટની ઓળખાણ થાય ને એ જ ભક્ત, બીજા ભક્ત નહીં. તો આ તો ભારે વાત થઈ ગઈ. બીજા ખોટું કરે છે આ દુનિયાને. સ્વામિનારાયણ ભગવાનને જ ધારો કે ભજતા હોય, પણ હવે પરોક્ષપણે ભજતા હોય, તો શું એની ભક્તિ ના કહેવાય અને ભક્ત ના કહેવાય? તો મહારાજ કહે છે કે ન કહેવાય. પણ સાચું એ છે કે ભવિષ્યની અંદર એમને
ભગવાનનો યોગ થશે, ખોટા રસ્તે નથી. એ પોતે સાચી દિશામાં છે. એટલે આપણને એ દુનિયાના ઇતિહાસમાં એ પણ દેખાય છે કે ખરેખર પરોક્ષપણે કોઈ ભગવાનને સાચા ભાવથી ભજતા હોય ને તો આજે નહીં તો કાલે એને પ્રગટનો યોગ થઈ જાય. ભક્ત ભાવ સાચો હોવો જોઈએ અને સત્પુરુષનો દ્રોહ ન કરતા હોવો જોઈએ તો ઓળખાણ થાય. દ્રોહમાં પડ્યા તો યોગમાં હોય ને પ્રગટની ઉપાસના કરતા હોય તોય ધૂળમાં જાય છે. લાલો પાળો પ્રગટની ઉપાસના કરતાં કરતાં જ ભૂત થયો, દ્રોહમાં પડ્યો તો. જો દ્રોહમાં ન પડે અને સાચા ભાવથી ભલે પરોક્ષપણે ભક્તિ કરતો હોય, આપણને ખબર છે મહારાજના વખતની અંદર એવા ઘણા બધા આવ્યા હતા. મગનીરામ પોતે આમ તો દેવીના ઉપાસક હતા, પણ ઉપાસના એની નિષ્ઠા પોતાની દેવીમાં પાક્કી હતી. તે એક દિવસ એવો આવ્યો કે દેવીએ એમને મહારાજની ઓળખાણ કરાવી અને પ્રગટની ઉપાસનામાં પોતે આવ્યા. ગુણાતીતાનંદ સ્વામીના વખતની અંદર પણ એવા પ્રસંગો બન્યા કે કોઈકને કોઈક રીતે જે પરોક્ષ ઉપાસનામાં માનતા હોય એને એવો યોગ થયો અને પ્રગટના યોગની અંદર આવ્યા. વડતાલની અંદર ગોરધનભાઈ કોઠારી, એમના ભત્રીજા ગિરધરભાઈ પાક્કા મુમુક્ષુ હતા અને એમણે વડતાલનું 19મું વચનામૃત વાંચ્યું અને એમાં એવી વાત આવી કે ભગવાન અથવા ભગવાનના ધારક સંત એ જરૂર પૃથ્વી પર વિચરતા હોય. એટલે એને એટલું તો પાક્કું થઈ ગયું કે વચનામૃતમાં મહારાજે કીધું એટલે ખોટું હોય નહીં. વર્તમાન કાળે કોઈકને કોઈક સંત એવા હોવા જ જોઈએ જેમના દ્વારા મહારાજ પૃથ્વી પર પ્રગટ હોય. પણ છે ક્યાં એ શોધવા નીકળ્યા. વડતાલથી નીકળ્યા, અમદાવાદ ગયા, ત્યાં ન દેખાયા. ભુજ ગયા, ત્યાં ન મળ્યા. જૂનાગઢ ગયા, ત્યાં ન મળ્યા. ગઢડા ગયા. બધેથી ફરતા ફરતા પાછા થોડાક મહિના પછી વડતાલ પાછા આવ્યા. હવે એમના કાકા ગોવર્ધનભાઈને ખબર હતી કે આ ગિરધર સંત શોધવા ગયા છે, એટલે પાછા આવ્યા ત્યારે કીધું, ગિરધર દેખાણા ક્યાંય? સંત દેખાણા? એ કે એવા તો મને ક્યાંય મળ્યા, વચનામૃતમાં કીધા છે એવા ક્યાંય મળ્યા નહીં. એટલે ગોવર્ધનભાઈ કોઠારી તો વ્યવહારુ માણસ હતા. એમણે કીધું, ગિરધર મૂક એ બધી વાત પડતી, આ બધી શાસ્ત્રની વાતો કહેવાય, એવા કોઈ અત્યારે હોય નહીં. એટલે મારી ભેગો કોઠારમાં સેવામાં જોડાઈ જા અને ભજન કર સ્વામિનારાયણનું, કરશે મહારાજ કલ્યાણ. પણ ગિરધરભાઈ પાક્કા મુમુક્ષુ હતા. એ કે ના, મહારાજે વચનામૃતમાં કીધું છે તો હોવા જ જોઈએ અને મારે શોધવા જ છે ગમે તેમ કરીને, અત્યારે જ શોધવા છે આ પૃથ્વી પર હોય તો. એટલે એમણે છેલ્લો એક ઉપાય હતો કે હરિકૃષ્ણ મહારાજની પાસે જઈ અને એમણે સ્તુતિ ચાલુ કરી. સાચા હૃદયથી એમની પ્રાર્થના હતી, એમનું ભજન હતું, એમની તીવ્રતા હતી. તો હરિકૃષ્ણ મહારાજે મૂર્તિમાંથી પ્રગટ થઈ અને ગિરધરભાઈને કીધું કે વર્તમાન કાળે મહુવાના પ્રાગજી ભક્ત છે ને એના દ્વારા હું સત્સંગમાં પ્રગટ છું. હવે આ વાત એમણે સાંભળી તો ખરી, પણ ભગતજી મહારાજને એમણે કેવા સ્વરૂપમાં જોયા હતા? એક ગૃહસ્થ છે, દરજી, સામાન્ય જ્ઞાતિ, અને લોકો એનું અપમાન કરે છે અને સભા મંડપમાં ખૂણામાં બેઠીને સેવા કરે છે. આ ભગવાનનું સ્વરૂપ. એને થયું કાં મહારાજની બોલવામાં કંઈક ભૂલ થઈ, કે અમારી સાંભળવામાં ભૂલ થઈ. એટલે ફરી પાછી સ્તુતિ કરી, વિશ્વાસ ના આવ્યો. ફરી પાછી તો મહારાજે ફરી પ્રગટ થઈને કીધું કે આમના દ્વારા જ હું અત્યારે સત્સંગમાં પ્રગટ છું, એમાં જોડાઈ જાઓ. અને પછી એ ભગતજી મહારાજ સાથે જોડાયા, અનન્ય ભાવથી જોડાયા. વિજ્ઞાનદાસ સ્વામી નામ એનું પાડ્યું. સંત સ્વામી ખપની મૂર્તિ કહેતા વિજ્ઞાનદાસ સ્વામીને. અને શાસ્ત્રીજી મહારાજની સાથે રહીને એમણે ભગતજી મહારાજનો મહિમા પ્રવર્તાવવામાં ખૂબ કામ કર્યું. એ વિજ્ઞાનદાસ સ્વામી પણ મહારાજે પરોક્ષપણે ભજતા હતા મહારાજને, પણ સાચો ભાવ હતો તો એની ઓળખાણ એ મહારાજે કરાવી, હરિકૃષ્ણ મહારાજે કરાવી. એવો જ પ્રસંગ હમણાં 4 વર્ષ પહેલાં બન્યો. 2010ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં બોચાસણમાં બિરાજમાન હતા અને એ વખતે એક મુમુક્ષુ સ્વામીના દર્શન માટે આવ્યા. એનું નામ હતું ધૃતિમાનભાઈ શુક્લ, બ્રાહ્મણ ભક્ત હતા અને ચુસ્ત વડતાલ સંપ્રદાયના એકદમ પાક્કા સત્સંગી, આજન્મ અને નિષ્ઠાવાળા, પાછા નિયમ ધર્મ બધા જ પાક્કા પાડે અને પાછા ભણેલા ગણાતા, પાયલોટ થયેલા હતા. દક્ષિણ ભારતની અંદર એક સંસ્થાની અંદર પાયલોટ તરીકે નોકરી કરતા આપણા સંનિષ્ઠ હરિભક્ત છે આરડી દવે. એ જે કંપનીમાં હતા, ઓઇલ કંપનીમાં, એ જ કંપનીનું પ્રાઇવેટ પ્લેન પોતે ચલાવતા હતા. પણ એમને એવો નિયમ હતો કે દર પૂનમે વડતાલમાં હરિકૃષ્ણ મહારાજની મંગળા આરતીમાં હાજર થઈ જવું, જ્યાં હોય ત્યાંથી. એટલે જ્યારે નોકરીમાં જોડાયા ત્યારથી એની શરત એ જ હતી કે તમે મને બીજી રજા આપો કે ન આપો, પણ તમારે મને પૂનમની રજા તો આપવાની જ, કે મારે નિયમ છે કે હરિકૃષ્ણ મહારાજના પૂનમને દિવસે દર્શન અવશ્ય કરવાના. હવે એવા નિષ્ઠાવાળા હતા. તો ત્યાં એ ગયા હતા દર્શન કરવા માટે
શરદ પૂર્ણિમાનો દિવસ હતો અને સવારમાં મંગળા આરતી શરૂ થઈ અને હરિકૃષ્ણ મહારાજના ખંડની સામે જ ઊભા હતા અને અચાનક એને આરતી થતી હતી ને ત્યાં એવા દર્શન થઈ ગયા, હરિકૃષ્ણ મહારાજની જગ્યાએ એને પ્રમુખ સ્વામી મહારાજ દેખાયા. તો એ તો એકદમ, એણે તો કોઈ દિવસ આવી કલ્પના નહોતી કરી, એને આવો કોઈ વિચાર નહોતો, એ તો BAPSના સત્સંગી પણ નહોતા અને કોઈની પાસેથી એવી એમને વાત પણ નહોતી સાંભળી, પણ એ પોતે વિચારમાં પડી ગયા. એક આમ કાઢવા પ્રયત્ન કરે પણ સ્વામી જ દેખાય સામે. 5 મિનિટ સુધી સતત હરિકૃષ્ણ મહારાજની જગ્યાએ એમને પ્રમુખ સ્વામી મહારાજ દેખાયા. એટલે એને ખબર પડી ગઈ કે મહારાજ મને શું કહેવા માગે છે. એ બોચાસણ સ્વામી પાસે આવ્યા અને કીધું કે સ્વામી, હરિકૃષ્ણ મહારાજે મને આપની ઓળખાણ કરાવી. સાચા ભાવથી જે કોઈ, યોગી બાપાના વખતમાં ખુશાલ ભક્ત એ પોતે રણછોડરાયજીની ભક્તિ કરતા હતા અને દર પૂનમે ચાલીને જતા હતા. તો રણછોડરાયજીએ યોગીજી મહારાજમાં જોડ્યા, એમને ઓળખાણ કરાવી કે જાઓ યોગીજી મહારાજ પાસે તમે જજો. અને યોગી બાપા પાસે આવો તો યોગી બાપાનું નામ દઈને કે કુશાલભાઈ, રણછોડરાયજીએ શું કીધું કહો. એટલે એને પાછું બોલાવડાવે બધું. જે કોઈ ભાવથી પોતે પરોક્ષપણે પણ એ બીજા દેવની ઉપાસના કરતા હશે કે શ્રીજી મહારાજની કરતા હશે, પણ એક દિવસ એને પ્રગટમાં આવવું જ પડશે. એ વિના મોક્ષનું દ્વાર ઉઘાડું થતું નથી. મહારાજે કીધું કલ્યાણનો મુદ્દો હાથમાં આવતો નથી. તો ભક્ત એ ત્યારે બને છે. પણ આપણો પ્રશ્ન એ હતો કે આવી ઓળખાણ એનો સાધન કયું છે? આપણે તો ભક્ત થયા છીએ, પણ હજી આપણી નિષ્ઠામાં પ્રગટમાં પૂર્ણ પ્રતીતિ આવે એના માટેનું મુખ્ય સાધન કયું છે? તો એ વાત મહારાજે અંત્યના 27મા વચનામૃતમાં કરી. મહારાજે કીધું કે નિષ્કામ, નિર્લોભ, નિસ્વાદ, નિર્માન, નિસ્નેહ, આ બધા જે પંચ વર્તમાન એનાથી યુક્ત જે સંત હોય એનું જીવન પહેલાં જોવું. એ જીવન જોયા પછી શું કરવું? એ સંતના વચનમાં દ્રઢ વિશ્વાસ રાખવો. અને વિશ્વાસ જ્યારે આવે ત્યારે જ એના થકી ભગવાનનો નિશ્ચય થાય છે. એ વિના બુદ્ધિના કોઈ ચોકઠા ત્યાં કામ લાગતા નથી. એકમાત્ર અતિ દ્રઢ વિશ્વાસ જેના અંતરમાં આવ્યો ને, કામ થઈ ગયું. શ્રીજી મહારાજે સારંગપુરના 9મા વચનામાં કીધું છે કે અતિશય શ્રદ્ધા અને અતિ દ્રઢ વિશ્વાસ આવે ને તો દેહ છતાં ભ્રમરૂપ થઈ જવાય. બધા જ રસ્તા ત્યાંથી જ ખુલી જાય છે. પણ એક વખત અતિશય શ્રદ્ધા અને અતિ દ્રઢ વિશ્વાસ આપણા અંતરમાં આવવો જોઈએ. આ સંપ્રદાયની અંદર મુક્તાનંદ સ્વામી એવા સંત થયા જેમના જીવનમાં સાધનાના બધા પગથિયા આપણને દેખાય છે. મુક્તાનંદ સ્વામી બહુ જ મુમુક્ષુ સંત હતા. આપણે જાણીએ છીએ કે આમ બ્રહ્મચર્ય પારવા માટે મરવા તૈયાર થયા હતા, એવા મુમુક્ષુતાવાળા હતા. અને પોતે કોઈ જગ્યાએ ઊભા ના રહ્યા. ધ્રાંગધ્રા ગયા, બરાબર સાધુ ના મળ્યા તો નીકળી ગયા ત્યાંથી. વાંકાનેર ગયા, ત્યાં ઊભા ના રહ્યા. સરદાર ગયા, ત્યાં ન ઊભા રહ્યા. રામાનંદ સ્વામીમાં એમણે એવી સાધુતા જોઈ અને પછી તો એમણે નીલકંઠ વર્ણીનો યોગ થયો. તો નાનપણથી એમણે નીલકંઠ વર્ણીનું જીવન તો જોયું, એનાથી પોતે પ્રભાવિત પણ હતા નીલકંઠ વર્ણીથી. 21 વર્ષની ઉંમરે નીલકંઠ વર્ણીને સહજાનંદ સ્વામી તરીકે જ્યારે ગાદી સોંપવામાં આવી ત્યારે મુક્તાનંદ સ્વામી તો ઘણા સિનિયર હતા એમના કરતાં, પણ એમના અંતરમાં મત્સર ભાવ નહોતો. એ પણ એક આદર્શ છે. એમણે બધું જ સાચે ભાવે સ્વીકાર કરી લીધું. પણ પછી જે ઘટના એમના જીવનમાં બની કે મુક્તાનંદ સ્વામી કચ્છમાં વિચરણ કરવા માટે એમને મોકલવામાં આવ્યા અને આ બાજુ સહજાનંદ સ્વામીએ સમાધિ પ્રકરણ ચાલુ કર્યું. અને આપણે પહેલાં વાત સાંભળી હતી, મહારાજે તો કેવું સમાધિ પ્રકરણ ચાલુ કર્યું, આમ દ્રષ્ટિ કરે ને સમાધિ થઈ જાય. ત્યાં માંગરોળની અંદર તો થપ્પીઓ કરી મહારાજે ઉપરા ઉપર, અને મહિનાઓ સુધી મૂકી રાખે, એવું બધું ચાલે. હવે આ બધી વાત મુક્તાનંદ સ્વામીને ત્યાં ઉડતી ઉડતી ખબર પડી. મુક્તાનંદ સ્વામી થોડા શાસ્ત્રના ભણેલા હતા અને એને આ બધી ખબર, એટલે એને જાણતા હતા કે આ સમાધિ કંઈ સહેલી વસ્તુ નથી. આ તો અષ્ટાંગ યોગ સિદ્ધ કરે ત્યારે થાય ને. અષ્ટાંગ યોગ સિદ્ધ કરો એટલે એ તો જન્મોની સાધના કરે ત્યારે કોઈક અષ્ટાંગ યોગને પામી શકે. હવે આ કંઈક દ્રષ્ટિ કરે છે ને સમાધિ થાય છે, એ સમાધિ ન હોય, આ તો કંઈક મેસ્મેરિઝમ જેવું હશે, કંઈક આમ કામણ ટુમણ જેવું હશે, કંઈક મંત્ર તંત્ર જેવું હશે. આ ઉત્તર ભારતમાં ફરીને આવ્યા છે ને, ક્યાંકથી આવું કંઈક ત્રાટક જેવું કે હિપ્નોટિઝમ જેવું શીખીને આવ્યા હશે અને એનો પ્રયોગ કરે છે આ બધાની ઉપર. અને રામાનંદ સ્વામી જે શુદ્ધ સંપ્રદાય જે ભક્તિનો સ્થાપ્યો છે એને બગાડી નાખશે. આ તો કામણ ટુમણનો સંપ્રદાય કરી દેશે. એટલે એને એકદમ ઉદ્વેગ થઈ ગયો. આ નાની ઉંમર છે ને, ઐશ્વર્ય છે ને, એટલે આ બધા ધંધા કરે છે. ત્યાંથી એકદમ ગુસ્સે થઈને પોતે મહારાજને ઠપકો આપવા માટે આવતા હતા. આ બાજુ મેઘપુરમાં મહારાજ બિરાજમાન હતા લાડકીબાઈને ઘરે, અને મહારાજને ખબર પડ્યા મુક્તાનંદ સ્વામી આવે છે તો બધું મહારાજ જાણતા કે અકળાઈને આવે છે.
ગુસ્સે થઈને આવે છે. પણ જેવા પોતે આમ આવતા હતા મુક્તાનંદ સ્વામી, મહારાજ એમને સામે લેવા માટે ગયા ગામને પાદર, અને મુક્તાનંદ સ્વામીને આવતા જોયા, મહારાજ દંડવત કરવા માંડ્યા. મુક્તાનંદ સ્વામીને મહારાજ દંડવત કર્યા, આમ એટલું બધું સન્માન આપ્યું ને. મુક્તાનંદ સ્વામી દોડ્યા અને મહારાજને ઊભા કર્યા. બંને જણા ભેટ્યા. મહારાજ એમનો હાથ પકડીને લઈ આવ્યા ઉતારે, અને પછી મુક્તાનંદ સ્વામીને ઊંચા આસન પર બેસાડ્યા ને પોતે નીચે બેસી ગયા. હવે આપણે ગુસ્સે થવું હોય ને બહુ સન્માન આપે ને અઘરું પડે, પણ મુક્તાનંદ સ્વામી રાહ જોતા હતા કે મારે કેવું છે તો ખરું જ, પીગળી જાય એવા નહોતા. એટલે રાહ જોતા હતા કે ચાન્સ મળે ને મારે કેવું. અને જરા એકાંત મળ્યું અને મુક્તાનંદ સ્વામીએ મહારાજને ઠપકો આપ્યો. ભક્ત ચિંતામણી ગ્રંથમાં નિષ્કુળાનંદ સ્વામી એ શબ્દો લખ્યા છે. મુક્તાનંદ સ્વામી બહુ મરજાદી સંત હતા, આમ બોલવામાં બહુ વિવેક રાખે, પણ આ જગ્યાએ તો જે શબ્દો એમણે વાપર્યા છે ને બહુ ભારે શબ્દો છે. મહારાજને કહે છે કે મહારાજ દિયો પાખંડ મેલી, પાખંડ મૂકી દો, સત્સંગમાં ન થવું ફેલી, સત્સંગમાં ફેલ ન કરવા, સમાધિ કાંઈ નથી સોયેલી, મોટા યોગીઓને પણ દોયેલી, તે તો જેને તેને કેમ થાય, બીજા માને અમે ના મનાય. તો મહારાજે શું કીધું મુક્તાનંદ સ્વામીને કે સ્વામી અમે તો શું કરાવીએ છીએ, હું તો ખાલી રામાનંદ સ્વામીનું ભજન કરાવું છું, આમાં મારો કાંઈ વાંક નથી. અને સમાધિ તો લોકોને એમને એમ થઈ જાય છે, હું નથી કરાવતો. તે એટલામાં તો મુક્તાનંદ સ્વામીના શિષ્ય હતા સંતદાસજી, એને જ સમાધિ થઈ ત્યાં સામે જ. એટલે મુક્તાનંદ સ્વામી અવઢવમાં પડ્યા, પણ એમને સમાધાન મળ્યું નહીં, અંતરમાં ઉદ્વેગ શમ્યો નહીં. એમને તો એમ હતું કે હું ઠપકો આપીને બધું હરખું કરી નાખું, પણ ઠપકો અપાઈ ગયો ને કંઈ હરખું તો થયું નહીં, એનું એ ચાલુ રહ્યું. એટલે હવે શું કરવું, ઉદ્વેગ, અકળામણ, આ સંપ્રદાય બગડી જશે, આમ થશે તેમ થશે. જુઓ મનુષ્ય ભાવના કારણો કેવા હોય છે બધા. સંપ્રદાયનું મમત્વ ઘણી વખત એ આપણા નિશ્ચયમાં આવરણ પર થઈને આવે કે આ તો બગડી જશે ને આ તો શું કરશે ને. આપણા કરતાં એમને સંપ્રદાયની ખબર વધારે પડે છે, એ ભૂલી જવાય આપણાથી. આપણા કરતાં એમને નિર્ણય લેવાની ખબર વધારે પડે છે, ભૂલી જવાય. આપણા કરતાં એમને ચિંતા વધારે છે સંપ્રદાયની, ભૂલી જવાય. અને આવા ગોટાળાની અંદર ચડી જવાય. મુક્તાનંદ સ્વામી એવા ગોટાળાની અંદર ચડી ગયા, અરે આ સંપ્રદાયનું શું થશે ને, આમ થશે ને તેમ થશે ને. મહારાજ કે મુક્તાનંદ સ્વામી હાલો આપણે કાલવાણી જઈએ. આખો સંઘ કાલવાણી ઉપડ્યો. મુક્તાનંદ સ્વામી ચાલ્યા, પણ આખો સંઘ આગળ નીકળી ગયો, મુક્તાનંદ સ્વામી પાછળ રહી ગયા. એકદમ ગડમથલ ચાલતી હતી ને, પર્વતભાઈ ભેગા ભેગા હાલે, પણ કે આપણે ડિસ્ટર્બ નથી કરવા, હાલવા દો એમને. તેમ કરતાં કરતાં કાલવાણીને પાદર આવી ગયા. મુક્તાનંદ સ્વામી દિશાએ ગયા અને પાછા આવતા હતા સ્નાન કરીને, અને ત્યાં એમને રામાનંદ સ્વામીના દર્શન થયા. અને એકદમ આમ હૂંફ મળી, રામાનંદ સ્વામીને દંડવત કરવા માંડ્યા. એ વખતે રામાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીને કીધું કે તમે ભૂલા કેમ પડ્યા, આ ભગવાન છે, ભગવાન. તમારા બધા સંકલ્પો મૂકી દો, ઓગળી જાઓ, ભળી જાઓ એમના પ્રવાહની અંદર, તમારા મનના ઘોડા બધા મૂકી દો. અને મુક્તાનંદ સ્વામીને એકદમ આવરણ ટળી ગયું, એકદમ એને સમજાઈ ગયું, ભગવાન મળી ગયા મને, બસ પ્રતીતિ આવી ગઈ. અને એટલા આનંદમાં આવી ગયા, એટલા આનંદમાં આવી ગયા, આમ ગાતા ગાતા આવે, ભ્રમણા ભાંગી રેહો હૈયાની, નથી રે કેને વાત કયાની, વીતી હોય તે રેહો જાણે, અણસમ સમજ્યા મારી ઈર્ષા આણે. તે પર્વતભાઈએ જોયું કે આ કલર કેમ બદલાઈ ગયો થોડીક વારમાં, તો એણે કીધું કે સ્વામી કાંઈ લાદ્યું? સ્વામી કહે કે હા, મારા અરે ગુરુ આવીને કહી ગયા. પછી તો પેલા આપણે જાણીએ છીએ પેલી ફૂલની માળા બનાવી ત્યાંથી અને આવ્યા, અને મહારાજને મોટા રામાનંદ સ્વામીના વખતનું આસન પાછું ઉતરાવ્યું, અને એના ઉપર મહારાજને હાથ પકડીને બેસાડ્યા. મહારાજ કે હા હા, આ તો ગુરુનું આસન કહેવાય, અરે તમે ગુરુના ગુરુ છો, બેસો, એમ કરીને બેસાડ્યા. અને જે એમણે આરતી ઉતારી, પહેલી જ વખત મુક્તાનંદ સ્વામીના અંતરમાંથી આવેલો આર્તનાદ છે. આરતી એટલે અંતરથી આવેલો નાદ. અને કલ્પના કરો એ દૃશ્ય, 21 વર્ષના સહજાનંદ સ્વામી બેઠા હશે, અને એના કરતાં 23 વર્ષે મોટા મુક્તાનંદ સ્વામી એની આરતી ઉતારતા ઉતારતા બોલે કે પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે, કુટુંબ સહિત તરશે. આ જ પુરુષોત્તમ નારાયણ, આ જ નિગમ કહે અનુમાને બ્રહ્માનંદ સ્વામી કે, અને મુનિવરને નાવે ધ્યાને, તે વાલો આ ભીને વાને. આ જ મારે ક્યાંય ફાંફા મારવાના બાકી ન રહ્યા. જે વખતે ભગવાન આમ મારી સામે બેઠા એ જ છે એવી એકવાર પ્રતીતિ થઈ જાય, અને પછી જે આનંદ આવે છે ને, એ શબ્દોમાં ન વર્ણવી શકાય, એ પૈસામાં પણ માપી શકાતો નથી. એની કોઈ કિંમત નથી આનંદની. પ્રતીતિનો આનંદ એ મુક્તાનંદ સ્વામીને થઈ ગયો. પણ એ ક્યારે થયો? રામાનંદ સ્વામીના વચનમાં વિશ્વાસ હતો એટલે. જો એ ન હોત, જો એમાં પણ શંકા કરી હોત, તો મુક્તાનંદ સ્વામી એ મુક્તાનંદ સ્વામી ના હોત. એ જે કાંઈ હતા ગુરુના વચનના વિશ્વાસથી હતા. પ્રગટનો નિશ્ચય કેવી વાત છે
કૂદી પડવાની વાત છે બસ. ત્યાં આફ્રિકાના જંગલની અંદર ઇમ્પાલા નામના હરણ થાય છે. ઇમ્પાલા નામના, આમ નાના જ હોય, 2 ફૂટ ઊંચા જ હોય, પણ કૂદે એટલે કેટલું કૂદે ખબર છે? આમ 20 ફૂટ લાંબુ કૂદે અને 10 ફૂટ ઊંચું કૂદે, આમ એટલું કૂદે. હવે એને પેલા પ્રાણી સંગ્રહાલયમાં પૂર્યા હોય ને, ત્યાં એ લોકો મોટા પેલા કરે છે વાડા જેવા, તો એની જે દિવાલ છે ને એ તો ખાલી 4-4.5 ફૂટ જેટલી જ ઊંચી હોય આમ, પણ તોય એ અંદરથી બહાર ન જાય. હવે આમ તો ભાગી જવા જોઈએ ને, અંદર ને અંદર પૂરાયેલા હોય અને 10 ફૂટ ઊંચું તો કૂદી શકે છે, 20 ફૂટ લાંબુ કૂદી શકે છે, અને દિવાલ તો ખાલી 4-4.5 ફૂટની જ છે, કૂદી જવું જોઈએ ને, પણ નથી કૂદતા. કેમ? એ કે પાછળ શું છે ખબર નથી, બહાર શું છે ને જ્યાં સુધી ખબર ન હોય ત્યાં સુધી કૂદી ન શકે, બીક લાગે બહાર શું હશે, કૂદતા નથી, જતા જ નથી બહાર. તે બહાર ઊભા ઊભા કોક એમ કે ભાઈ કૂદી જા, તું કૂદી જા. એ કે ના ના, મને દેખાય ને તો હું કૂદું. તો બહાર ઊભા છે એમ કે તું કૂદીશ તો તને દેખાશે. સમજાય છે? નથી સમજાતું. બહાર ઊભો છે એમ કે એકવાર કૂદકો માર તો તને દેખાશે, અંદર છે કે દેખાય તો કૂદકો મારું. બરાબર? આપણે બધા કોચલાની અંદર છીએ, કૂપ મંડૂક જેવા. કૂવામાં દેડકો હતો ને, તે એના દાદાના 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 દાદા પણ કૂવામાં જ જન્મ્યા હતા અને કૂવામાં જ મર્યા હતા. એવો એક દેડકો. તે એક વખત આમ બહારથી એક દેડકો આવ્યો, મુલાકાત થઈ બંનેની, સ્વાગત કર્યું કે ક્યાંથી પધારો છો? પેલો કે હું દરિયામાંથી આવું છું. દરિયાનો દેડકો હતો. એ કેમ દરિયો એટલે શું? એ કે દરિયો એટલે બહુ જ મોટો જળનો સમુદાય. વર્ણન શું કરે? તો પેલો કે મોટો એટલે કેટલો? એ કે બહુ મોટો. સાઈઝ તો બતાવો. એ કે ના, મોટો એટલે બહુ મોટો એમ. તો પેલો કૂવાનો દેડકો હતો ને શું કર્યું, કૂવાની વચ્ચે જઈ અને 1 ફૂટ ડાયામીટરનું ચક્કર લગાવ્યું, કૂદી 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 કૂદીને પાછો આવ્યો. એ કે આવડો હોય દરિયો? પેલો હસવા માંડ્યો. એ કે આનાથી તો બહુ જ મોટો હોય. તો પેલા 2 ફૂટનો ચક્કર લગાવ્યો. આટલો હોય? અરે આટલો હોય, આનાથી તો બહુ જ મોટો હોય. તો પેલો આખો કૂવાના સરકમફરન્સ પર પડ્યો, આખો પરિઘ પર ફરી આખું ચક્કર લઈ. એ કે આવડો હોય? પેલો કે આનાથી તો બહુ જ મોટો હોય. એ કે ગપ્પા જવા દે, આનાથી કોઈ મોટી વસ્તુ દુનિયામાં હોય નહીં. મારા દાદાના દાદાના દાદા પણ એમ જ કહેતા હતા કે આટલું જ હોય, આની બહાર કાંઈ હોય જ નહીં. જ્યાં સુધી બુદ્ધિના આવરણ ભેદવાની આપણી હિંમત નથી ચાલતી ને, ત્યાં સુધી કોઈ દિવસ પ્રગટનો નિશ્ચય પણ થતો નથી. કૂદવાની વાત છે. એક સૂફી મહાત્માએ એવી વાત કરી કે મને અધ્યાત્મના પાઠ કૂતરામાંથી શીખવા મળ્યા. કે એક વખત ઉનાળાનો વખત હતો, તળાવના કિનારે હું બેઠો હતો અને એ વખતે એક કૂતરો આવ્યો પાણી પીવા માટે. તો તળાવમાં પાણી પીવા ગયો ને, પોતાનું પ્રતિબિંબ દેખાડીને ભડક્યો આમ કે આમાં કંઈક જોખમ છે, આમ પાછો જતો રહ્યો. તો થોડીક વાર એને પાછો પ્રતિબિંબ જોયો ને ભડકીને પાછો જતો રહે. આવું 4-5 વખત થયું. પણ પછી તો તરસ બહુ લાગી હતી. તે 6ઠી વખત આવે ને શું થયું, એને છે ને શું કર્યું, તળાવની પાસે છે ને એકવાર આંખો બંધ કરીને ખાબક્યો અંદર. તે જેવો અંદર પડ્યો ને પ્રતિબિંબ દેખાતું બંધ થઈ ગયું, ભડકાવાનું મટી ગયું, શાંતિથી પાણી પી લીધું, ધીમેથી બહાર નીકળી ગયો. એણે કીધું કે મને આમાંથી શીખવા એ મળ્યું કે જ્યાં સુધી આધ્યાત્મિક માર્ગમાં હું શંકા કુશંકા આવું થતું ને ત્યાં સુધી હું ભડકીને આમ હટી જતો હતો. પણ એક વખત ગુરુના વચનમાં વિશ્વાસ રાખીને ખાબક્યો અને મને શાંતિ થઈ ગઈ. વિશ્વાસ, પહેલાં બુદ્ધિનો ઉપયોગ કરવાનો, પણ પછી તો વિશ્વાસથી કામ ચાલે છે. આ દુનિયાના કામ પણ વિશ્વાસથી થાય છે. સત્પુરુષના વચનમાં આપણે શુદ્ધ ભાવથી કેટલો વિશ્વાસ મૂકી શકીએ છીએ, કેટલું સાહસ ખેડી શકીએ છીએ, એના ઉપર છે. એ માલ માને, મરજીવા માલ માને, કિનારે બેઠા બેઠા છબછબિયા કરે એના હાથમાં કાંઈ ન આવે, મરજીઓ થઈને કૂદી પડે એના હાથની અંદર મોતી આવે. મસ્તક ધડામાં જે જન મેલશે તે ઘટ પ્રેમ પ્રવાહ પામે. પહેલાં માથું મૂકો તો મળશે હાથમાં, એમનેમ કાંઈ નહીં મળે. ગુરુના વચનમાં વિશ્વાસ રાખીને ખાપકવાની વાત. પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરમાં હતા અને સંતોની ડિબેટ હતી, ભણનારા સંતોની. બધા બુદ્ધિશાળી સંતો હતા. બ્રહ્મદર્શન સ્વામીની એ લોકોની બેચ હતી, એટલે બધા પ્રખર આમ બધા હતા, વિદ્વાન. અને ચર્ચાનો વિષય એ હતો કે આધ્યાત્મિક માર્ગમાં બુદ્ધિની જરૂર છે કે નહીં, આવો વિષય. બુદ્ધિશાળી સંતો અને 2 ગ્રુપ હતા સામ સામે સ્વામીની હાજરીમાં. એક ગ્રુપ એવું સાબિત કરે
કે આધ્યાત્મિક માર્ગમાં બુદ્ધિની જરૂર છે. આ કંઈ મૂર્ખાનો માર્ગ નથી. મહારાજે પંચાળાના પહેલામાં કીધું અમને બુદ્ધિવાળો ગમે છે, બધું બહુ પ્રતિપાદન કર્યું. તો સામેનો પક્ષ એવું સાબિત કરે આ માર્ગમાં બુદ્ધિની જરૂર છે જ નહીં. બુદ્ધિ તો આડી આવે છે ઉલટાની. અહીં તો શ્રદ્ધાની જરૂર છે. શબરીબાઈ ક્યાં બુદ્ધિશાળી હતા ને? પેલા કોણ પેલા આપણા હતા નાથ ભગત ક્યાં બુદ્ધિશાળી હતા? એવી બધી ચર્ચાઓ ખૂબ ચાલી. છેલ્લે બાપાને કીધું તમે નિર્ણય આપો. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે એક વાક્યમાં જવાબ આપ્યો. સ્વામી કે જ્યાં સુધી આપણને સાચા સંત ન મળે ત્યાં સુધી બુદ્ધિનો ઉપયોગ કરવાનો. પણ એક વખત આપણને મળી ગયા સાચા સંત, પછી બુદ્ધિ બંધ કરી દેવાની. પછી એ કહે એમ કરવાનું. પછી તું દિન કહે તો દિન, રાત કહે તો રાત. પહેલાં શું કામ બુદ્ધિ વાપરવાની? ખોટી જગ્યાએ ન ભરાઈ જવાય એટલા માટે એનો ઉપયોગ કરવાનો. પણ વિશ્વાસ આવે છે આપણને એટલો કે ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજીમાં, યોગી બાબા, પ્રમુખ સાહેબમાં સાચા સંત છે. બસ એટલા માટે પૂરેપૂરી ચકાસણી કરવાની છૂટ, બધું કરી લેવાનું. પછી આપણી બુદ્ધિને વારંવાર તર્ક વિતર્ક મૂકવો પડતો. એકવાર આ સંત સાચા છે કે નહીં, બસ એકવાર આ મનાઈ જાય પછી કૂદી પડવાનું, તો મજા આવે. નહીંતર આખી જિંદગી પૂરી જ ન થાય એમાંથી. જેમ મુક્તાનંદ સ્વામીએ કીધું કે વેગે વહેતા વારીમાં પ્રતિબિંબ ન ભાસે રે. વારી એટલે પાણી, અને સ્પીડમાં વહેતું હોય ને ખળખળ, પ્રતિબિંબ ના દેખાય. વેગે વહેતા વારીમાં પ્રતિબિંબ ન ભાસે રે. એમ ડગમગે દિલ જ્યાં લગી નવ બ્રહ્મ પ્રકાશે રે. એમ ડગમગે દિલ જ્યાં લગી નવ બ્રહ્મ પ્રકાશે રે. અનુભવી આનંદમાં ગોવિંદ ગાવે રે. પછી બુદ્ધિના ડગમગાટને બંધ કરવા પડે. એકવાર કૂદી પડવાનું હોય અને જેમ કે એને સત્ય માનવાની તૈયારી, એનાથી નિશ્ચય થાય છે. ગુણાતીતાનંદ સ્વામીના વખતમાં સ્વામી વિચરણ કરીને આવતા હતા, આમ વડતાલ સમયો કરીને પાછા આવ્યા સારંગપુર. હવે એ વખતે સારંગપુરના દરબાર વાઘા ખાચર તો આમ તો જીવા ખાચરના વંશજ હતા, પણ પૂર્વના બહુ ભારે સંસ્કારી હતા એકદમ. અને આમ જુઓ તો સૂર્યનો અવતાર કહેવાતા, સંપ્રદાયમાં સૂર્યના અવતાર તરીકે ગણાતા વાઘા ખાચર. ગોપાળાનંદ સ્વામીનો સમાગમ કરેલો, મુક્તાનંદ સ્વામીનો પણ ખૂબ સમાગમ કરેલો. હવે એ વાઘા ખાચરને એક પ્રશ્ન શું નડતો હતો કે એ છે ને રાત્રે જ્યારે સૂઈ જાય ને ત્યારે સપના કેવા આવે, આમ ધીંગાણા થતા હોય ને, કોકના માથા કપાતા હોય ને, લોહીની નદીઓ હાલતી હોય ને, એવું બધું એમને દેખે. ક્ષત્રિય હતા ને એટલે આમ રાતના બધું એવું દેખાય ને, એટલે એ મૂંઝાણા. એટલે એમણે ગુણાતીતાનંદ સ્વામીને કીધું કે સ્વામી, આ મને સપના ધીંગાણાના આવે છે ને, લોહીની નદીઓ હાલે છે ને, એવું બધું તો મને એમ થાય છે કે મારા સૂક્ષ્મ શરીરના ભાવ નથી ટળતા, તો કારણના તો ક્યારે ટળશે? ગુણાતીતાનંદ સ્વામી કે વાઘા ખાચર જુનાગઢ હાલો, તમારા કારણ શરીરના ભાવ ટાળી નાખીએ. પણ કે સ્વામી, આ સંઘની અંદર મને ન ફાવે, મારે તો કોઈક સેવક જોઈએ, મારી પથારી કરી આપે, મને ઊનું પાણી કરી આપે. એ બધું કોણ કરી આપે? સ્વામી કે આ પ્રાગજી ભગત તમારી સેવા કરશે. અને ભગતજી મહારાજને સેવામાં જોડ્યા. હવે ભગતજી મહારાજને એકમાત્ર વ્યસન હોય ને તો શું હતું? ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે એની વાત કરાવીને એમનાથી રહેવાય નહીં. એટલે સંઘ ઉપડ્યો ને પહેલે જ દિવસે એમણે કીધું કે વાઘા આપા, જો તમારે કારણ શરીરના ભાવ ટાળવા હોય ને, એક જ ઉપાય છે. ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર સાક્ષાત છે, એમના દ્વારા મહારાજ પ્રગટ છે એવો નિશ્ચય કરો. તો એમને વાઘા ખાચર તો શું, આ દરજીનો છોકરો આ વહવાયું મને ઉપદેશ આપે છે એટલે એકદમ ગુસ્સે થઈ ગયા. તું કોણ મને વળી આમ સમજાવવા હોય ને, આમ છે ને તેમ છે ને. પછી સ્વામી પાસે જઈને ફરિયાદ કરી કે સ્વામી, આ પ્રાગજી તો કંઈનું કંઈ બોલ કરે છે મારી સામે, કે ગુણાતીતાનંદ સ્વામી તો આમ છે ને તેમ છે ને. તો ગુણાતીતાનંદ સ્વામી હસવા માંડ્યા. સ્વામી કે કાઢી મૂકો એને સેવામાંથી. તે વાઘા ખાચર જઈને કીધું કે જા. તો ભગતજીમાં તો હસતા નીકળી ગયા, ને તો માન અપમાન જેવું કંઈ હતું જ નહીં. પણ હાંજ પડીને વાઘા ખાચર ફરી સ્વામી પાસે કે સ્વામી, સેવક વગર ફાવતું નથી. તો સ્વામી કે કામ કરો, એ પ્રાગજી જેવો સેવક બીજો તમને નહીં મળે, રાખો સેવામાં. એ બોલે ને ગાંડો છે, બોલવા દેવો, ધ્યાનમાં ન લેવું. તે ભગતજી મહારાજ સેવામાં પાછા જોડાયા અને સંઘ આગળ હાલ્યો. અને જુનાગઢ આવતા 3-4 વખત ભગતજી મહારાજે શબ્દો નાખ્યા અને પેલા ભડક્યાય ખરા, પણ જુનાગઢ આવી ગયા એટલે બધાને રાહત થઈ વાઘા ખાચરને. પછી બીજે દિવસે એવું થયું કે ત્યાં સામે વાડી છે, અત્યારે પણ છે, ત્યાં વાઘા ખાચર ગયા હશે આંટો મારવા. અને પેલા મહુવાના હરિભક્તો આમ કાંકરા વીણવાની સેવા કરે, ત્યાં આમ કીર્તન ગાતા જાય ને, ગોષ્ઠી કરતા જાય ને, આનંદ કિલ્લોલ કરતા જાય ને. એને આમ આનંદ કરતા જોઈએ ને વાઘા ખાચરને મનમાં આમ ગડમથલ ચાલુ થઈ. એટલે એમણે પેલા હરિભક્તોમાંથી એક જણને પૂછ્યું કે તમે સત્સંગ કરો છો, હું કરું છું,
પણ તમારે જેવી મજા કેમ મને નથી આવતી? તો પહેલાંમાંથી એક હરિભક્તે કીધું કે તમે છે ને જો પ્રાગજી ભગતના વચને એવો નિશ્ચય કરો કે ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે તો તમને આવું સુખ આવે. આ તો એનું એ આવ્યું. એટલે એમણે પછી એકદમ કીધું વાઘા ખાચરે કે મને તો જો સ્વામી પંડે કહે ને તો મનાય, બાકી હું માનું નહીં. એટલે પેલા હરિભક્તો એક હશે કોન્ટ્રાક્ટ જઈને ભગતજી મહારાજને કીધું કે આ એક છે અને એમ કહે છે કે જો સ્વામી કહે તો મને મનાય. ભગતજી મહારાજ કે આપણે સ્વામીને બોલાવીએ. તો કેવી રીતે બોલાવવાના? ધ્યાનમાં બેઠા, વાડીની અંદર ધ્યાનમાં બેઠા અને વૃત્તિ દ્વારા સ્વામીને ખેંચ્યા. તે ગુણાતીતાનંદ સ્વામી તો સભા મંડપમાં હતા, એકદમ એક સાધુનો હાથ પકડીને કે મારે પ્રાગજી યાદ કરે છે. તે યાદ કર એનો હાથ જાલીને સીધા આવ્યા ત્યાં વાડીમાં સામે કે ક્યાં છે પ્રાગજી? તે ભગતજી મહારાજ પાસે આવીને કે બોલ પ્રાગજી, મને કેમ બોલાવ્યો? ભગતજી મહારાજ કે સ્વામી મારે તો કામ નથી, કે વાઘા આપાને કંઈક કામ છે. એટલે બોલો વાઘા બાપા શું કામ છે તમારે? જે વાઘા ખાચર કે સ્વામી આ પ્રાગજી ભણે છે કે સ્વામી આપોઆપ મૂળ અક્ષર, એ વાત સાચી કે? ગુણાતીતાનંદ સ્વામી કે હા સાચી. અરે સ્વામી તમે પંડે અક્ષર? કે હા હું પંડે અક્ષર. અને એકદમ વાઘા ખાચરને અંતરમાં પ્રકાશ થઈ ગયો, બધા સંકલ્પો શાંત થઈ ગયા, આનંદ થઈ ગયો. અને પછી તો એવું કહેવાય છે એની સુષુપ્તિ અવસ્થા ટળી ગઈ, સૂતા જ નહીં. તે દરવાજે ઊભા રહીને ચોકી પહેરો કરતા કાયમ માટે. તો કેટલો કામ થઈ ગયું. પણ કેમ થયું? નિશ્ચય થયો, પણ ગુણાતીતાનંદ સ્વામીના વચનમાં વિશ્વાસ. જો એ હોય ને પાક્કો વિશ્વાસ. આપણને વિશ્વાસ નથી એવું તો નથી જ, વિશ્વાસુ તો આપણે બધા જ છીએ, પણ વિશ્વાસની કેટેગરી હોય છે. 5% વિશ્વાસ, 10% વિશ્વાસ, 25%. હા બાપા કહે છે ભગવાન સર્વ કરતા હરતા જ છે. અરે મહારાજના હલાવ્યા વિના કોઈનું પાંદડું હલાવ્યું હલતું નથી. મને વિશ્વાસ છે, પણ મને શરદી થાય કે માથું દુખે ત્યારે, અથવા તો કોઈ કચકચ કરતું હોય આપણી બાજુમાં ને આપણને થોડી હેરાનગતિ કોકના દ્વારા થાય, એ કે આખા અનંત કોટી બ્રહ્માંડના કરતા હરતા મહારાજ ખરા, પણ આ 2 જણાને તો મારે જ સીધા કરવા પડશે. એ જ્યારે પ્રોબ્લેમ આવે ને લાઈફમાં, કેટલો વિશ્વાસ છે એની કસોટી થાય છે. સમજણ આપતકાળની અંદર કળાય છે. કયા પ્રશ્નની અંદર આપણે સ્થિરતા રાખીએ છીએ? મહારાજે અંત્યના 13મા વચનામાં કીધું ભગવાન એ આ દેહના પ્રવર્તાવનારા છે. ભગવાન છે એ જ આ દેહના પ્રવર્તાવનારા છે. તો મહારાજ કે જો ભગવાન આપણને હાથીએ બેસાડે તો હાથીએ બેસીને રાજી રહેવું, ગધેડે બેસાડે તો ગધેડે બેસીને રાજી રહેવું. ત્યાં આગળ વિશ્વાસ ડગી જાય. નિષ્ઠા વિશ્વાસ પર આધારિત છે. તો વિશ્વાસની કક્ષા આપણી કઈ છે? આપણને કેટલે સુધી સાચું મનાય છે? ખરેખર જો વિશ્વાસ છે, મહારાજ સાક્ષાત્કારની બાજુ મૂકી દે છે. લોયાના 10મા વચનામાં કહે છે યશ્ચ મૂઢતમો લોકે યશ્ચ બુદ્ધેઃ પરમ ગતઃ તાવો ભવ સુખમે દેતે ક્લિશ્યતિ અંતરિતો જનઃ. કાં તો સાક્ષાત્કારને પામેલો સુખી છે, અને કાં તો જેને અતિશય દ્રઢ વિશ્વાસ, ખાલી વિશ્વાસ નહીં, દ્રઢ વિશ્વાસ, અને દ્રઢ વિશ્વાસ નહીં, અતિ દ્રઢ વિશ્વાસ. જેવી તેવી જગ્યાએ ક્યાં રાખવાની વાત છે? આ તો લોકો નથી કહેતા બધો કે અમારી 150 વર્ષની પેઢી છે ને 200 વર્ષની પેઢી છે. તો આ તો 5 પેઢીની પરંપરા છે. એના ઉપર વિશ્વાસ રાખવાની વાત છે. એના ઉપર ન આવે તો પછી બીજે ક્યાં રાખવાનો? આ દુનિયાની અંદર આપણને જેને આવા પુરુષમાં વિશ્વાસ ના આવે, ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીમાં, યોગી બાબા કે પ્રમુખ સ્વામી મહારાજમાં વિશ્વાસ ના આવે, સમજી લેવાનું એના મોક્ષનું દ્વાર કોઈ દિવસ ઉઘડવાનું નથી. અહીં ના આવે તો ક્યાં આવે? દુનિયામાં બીજા કોના ઉપર એ વિશ્વાસ રાખશે? જો અહીં ના રાખે તો આનાથી સાચા બોલા બીજા દુનિયામાં ક્યાં બીજે મળશે? તો એ આપણને સમજાવે છે. હમણાં આપણે યોગી બાપાનું પેલું કીર્તન, અરે ધન્ય ધન્ય સંત સુજાણ કીર્તન સાંભળતા હતા, નિષ્કુળાનંદ સ્વામીનું, કે જેનું ઉલટી પલટ્યું આપ સંત તે સ્વયં હરિ. એમાં આવ્યું કે જેના મુખમાં મુખ મહારાજનું, જેના વેણમાં વાલાના વેણ, જેના શીશમાં શીશ છે શ્યામનું, જેના નેણમાં નાથના નેણ. એક કે એક અંગની અંદર ભગવાન બતાવ્યા. અને પછી શું કીધું? એવા સંત શિરોમણી ક્યાં મળે, જેણે દેહ બુદ્ધિ કરી દૂર. આ કીર્તન ગોંડલમાં ગવાતું હતું. તો યોગીજી મહારાજ પોતે બોલ્યા સભાની અંદર કે આવા સંત શિરોમણી કોણ છે? તો સામે બેઠા હતા હરિભક્તો, તો એમણે કીધું કે સ્વામી એવા સંત શિરોમણી તો આપ છો. યોગી બાપા કે એવા સંત શિરોમણી તો અમારા પ્રમુખ સ્વામી છે. વચન વડતાલનું 10મું વચનામૃત વંચાતું હતું, અને એમાં વાત આવી 30 લક્ષણે યુક્ત સંત હોય એનો આશરો કરવાથી કલ્યાણનું દ્વાર ઉઘાડું થાય છે, મોક્ષ થાય છે, એવી વાત આવી. તો યોગી બાપા કે એવા 30 લક્ષણયુક્ત સંત કોણ છે?
બધા કહે કે સ્વામી આપ છો. યોગી બાપા કે એવા 30 લક્ષણે યુક્ત સંત તો પ્રમુખ સ્વામી છે. ગોંડલમાં બાપા યોગી બાપા ત્રીજી વાત બોલ્યા, જીવન ચરિત્રમાં નોંધાયેલી છે. યોગી બાપા કે પ્રમુખ સ્વામીના શબ્દો જેના કાને પડ્યા એનું આત્યંતિક કલ્યાણ થઈ ચૂક્યું છે. જે મહિમા યોગી બાપાએ આપણને કીધો છે. શાસ્ત્રીજી મહારાજ ત્યાં બિરાજમાન હતા અટલાદરાની અંદર, અને પ્રભાશંકર પંડ્યા નામના યુવાન એ બાજુમાં ઊભા હતા. પ્રભાશંકર પંડ્યાએ આ પ્રસંગ 2004ની સાલમાં એડિસનમાં બાપાની હાજરીમાં ત્યાં જાહેરમાં કીધો હતો આ પ્રસંગ. તો પ્રસંગ એવો બન્યો કે એ વખતે ચાણસદના એક હરિભક્ત આવ્યા અને શાસ્ત્રીજી મહારાજે પૂછ્યું કે પંડ્યા અમને ઓળખો છો? તો એ કે ના સ્વામી નથી ઓળખતો. તો શાસ્ત્રીજી મહારાજે પરિચય આપ્યો કે આ ચાણસદના મોતીભાઈ છે અને એણે અમને એમનો 36 લક્ષણો દીકરો આપ્યો છે, આવું કીધું. હવે એ હરિભક્ત તો જતા રહ્યા, મોતીભાઈ એટલે પ્રમુખ સ્વામી મહારાજના પૂર્વાશ્રમના પિતાશ્રી, એ તો ગયા. પછી પ્રભાશંકર પંડ્યાએ પૂછ્યું શાસ્ત્રીજી મહારાજને કે સ્વામી, મેં એવી વાત સાંભળી છે કે શાસ્ત્રમાં સાધુના 30 લક્ષણો કીધા છે, અને એવી પણ વાત સંભળાય છે લોકની અંદર કે આ 32 લક્ષણો છે, પણ તમે આ 36 લક્ષણો કીધો ને એ મને સમજાણું નહીં. તો શાસ્ત્રીજી મહારાજ કે એનામાં સાધુના બધા લક્ષણ તો છે જ, પણ એમની અંદર ભગવાનનો પ્રતાપ લોકોને અનુભવાશે એટલે 36 લક્ષણો કીધો. શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ એમનો સિક્કો લાગી ગયો. રિઝર્વ બેંકનો સિક્કો લાગે 1000 રૂપિયાની નોટ ઉપર, અને પછી 5 કે 50 કે 500 કે 5000 માણસ ભેગા થઈને કે 1000 રૂપિયા નથી, કોણ પૂછે છે એને? સ્ટેમ્પ કોનો છે? શાસ્ત્રીજીમાં જ યોગી બાપાનો સિક્કો લાગી ગયો. કોના સ્ટેમ્પની દુનિયામાં જરૂર છે? એમણે આપણને કીધું, ઓળખાવી દીધા. વિશ્વાસ જેને હોય ને, અતિશય દ્રઢ વિશ્વાસ, એને પ્રતીતિ આવી જાય, મારે હવે કાંઈ કરવાનું બાકી રહ્યું નહીં. મહારે મુનિના ધ્યાનમાં નાવે, એરે શામળિયોજી મુજને બોલાવે. જે સુખને ભવ બ્રહ્મારે ઈચ્છે, એરે શામળિયોજી મુજને રે પ્રીછે. પ્રગટની પ્રાપ્તિ, અને જ્યાં સુધી એ ન મને ને ત્યાં સુધી સખી અંતર રહે અણોસરું. નિષ્કાન સ્વામી કહે છે અણોસરું એટલે શું? કંઈ મજા ન આવે ને, આમ બેચેની જેવું રહ્યા કરે ને, કે સખી અંતર રહે અણોસરું. જેવી ઝાંખી રે, જેવી ઝાંખી રે, રહે દીપક જ્યોત કે, સમજણમાં ઘણું સુખ છે. પેલી ફાનસ હોય, હવે ફાનસ જતા રહ્યા બધા, પણ ફાનસનો પેલો ફોટો હોય લોખંડનો, અરે પેલો કાચનો, અને એની પેલી મેશ લાગી ગઈ હોય તો પ્રકાશ કેવો આવે? ઝાંખો ઝાંખો. કે જેવી ઝાંખી રે, રહે દીપક જ્યોત કે, સમજણમાં ઘણું સુખ છે. સખી ખરી ખુમારી ચડ્યા વિના, સખી ખરી ખુમારી ચડ્યા વિના, પલટે નહીં રે, પલટે નહીં રે, એના પંડનું પોત કે, સમજણમાં ઘણું સુખ છે. મહારાજે પ્રથમના 9મા વચનામૃતમાં કીધું કે અધૂરપ રહ્યા કરે, અપૂર્ણપણું રહ્યા કરે. ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં કીધું અપૂર્ણપણું અને કલ્પના મટે નહીં, કે જ્યાં સુધી પ્રગટની પૂરી નિષ્ઠા ન થાય ને ત્યાં સુધી આવું રહ્યા કરે. પણ એ નિષ્ઠા થવાનું એક દ્વાર મુખ્ય બતાવ્યું કે આવા સંતના વચનમાં પાક્કો વિશ્વાસ. શાસ્ત્રીજી મહારાજ, યોગી બાપા અને પ્રમુખ સ્વામી મહારાજ, એના વચનમાં પાક્કો વિશ્વાસ. અને એ થઈ ગયા પછી મહારાજે બતાવ્યું 2 વચનામૃત છે, વડતાલનું 1 અને મધ્યનું 14મું, કે એકવાર આપણને ખબર પડી ગઈ આ આંબાનું ઝાડ છે, અને એકવાર ખબર પડી ગઈ કે આ લીમડો છે, પછી એ ક્યારેય મટતો નથી. કોઈ તલવાર કાઢીને કે બોલ આ લીમડો નથી, તો માથાકૂટ ન કરો એટલે બોલે કે જાને નથી, પણ અંતરમાં તો આપણને પાક્કું છે કે આંબો તે આંબો અને લીમડો તે લીમડો. એવી રીતે એક વખત ખબર પડી ગયા ભગવાનનું સ્વરૂપ, પછી આપણને તાવ આવે તો કે લીમડો ન મટી જાય, અને આપણને ધંધામાં ખોટ જાય તો આંબો મટી ન જાય. એ છે જ, એ નિષ્ઠા ક્યારેય ફરે નહીં, ડગમગાટ ન થાય. જેમ વજ્રની પૃથ્વીમાં વજ્રની ખીલી ચોંટાડી હોય એવી રીતે પાક્કી નિષ્ઠા થઈ જાય, ક્યારેય ડગમગે નહીં.
તો પછી મહારાજ કે આત્યંતિક કલ્યાણમાં કાંઈ બાકી જ નથી. એ તો દેહ છતાં કૃતાર્થ થઈ ગયો છે અને કાંઈ કરવાનું બાકી રહેતું નથી. એવી પ્રગટપણાની નિષ્ઠા અને એની અંદર અખંડ દિવ્ય ભાવ. એ મનુષ્ય ચરિત્ર કરે તો પણ દિવ્ય છે. પ્રમુખ સ્વામી મહારાજ તારીખ 8 ઓક્ટોબર 1991ના દિવસે આફ્રિકાના વિચરણની અંદર હતા અને એ વખતે લિલોંગવેથી દારે સલામ જવાનું હતું. પ્લેનની અંદર હતા અને સાથે હરિભક્તોને સંતો હતા, ગોષ્ઠી ચાલતી હતી. એમાં એક સંતે બાપાને પ્રશ્ન પૂછ્યો કે અમારે આપને કેવા સમજવા. બરાબર પ્રશ્ન સાંભળજો, સીધો જ સ્વામીને સ્વરૂપ સંબંધી પ્રશ્ન હતો કે અમારે આપને કેવા સમજવા. અને એ વખતે પ્રમુખ સ્વામી મહારાજે જે જવાબ આપ્યો એ હું વાંચું છું. સ્વામીશ્રી બોલ્યા, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ શ્રીજી મહારાજ સર્વોપરી સાક્ષાત જ છે. રોમે રોમમાં મહારાજ છે. શ્રીજી મહારાજના અખંડ ધારક છે. તમે ગાઓ છો ને, સંત તે સ્વયં હરિ, એમની આંખમાં જોનારા ભગવાન છે. બોલનારા, સાંભળનારા, જમનારા ભગવાન જ છે. એમાં રોમનોય ફેર નથી. આ તો દેહ જુદો દેખાય છે પણ સાક્ષાત મહારાજ જ છે. કોઈ રાગ દ્વેષ કે દોષો છે જ નહીં. નિર્મળ પવિત્ર અંતઃકરણ છે. મનુષ્ય ભાવ બતાવે પણ દિવ્ય જ છે. અત્યારે બતાવે છે, ક્યારેક ગડપણના ભાવ બતાવે, અશક્તિ બતાવે, આમ હાથ ઊંચો કરવામાં તકલીફ થાય છે એવું બતાવે. પણ મહારાજે પ્રથમના 56મા વચનામાં કીધું છે, ભગવાન અંધારામાં બેઠા હોય અને ત્યાં દીવો લઈએ ત્યારે પ્રકાશ થાય એવું. પણ મહારાજ કે અનંત બ્રહ્માંડના સૂર્ય ચંદ્રને પ્રકાશ આપનાર આ જ છે. એમ સમજાણું, એનું નામ નિષ્ઠા. ભગવાન ઘોડા ઉપર ચાલતા હોય તો ઘોડો એનો આધાર છે, પણ ના, એ તો અનંત બ્રહ્માંડોના આધાર. મહારાજે કીધું કે એવા સંત છે ને, આખા બ્રહ્માંડના બધા જીવોને આંખમાં જોવાની શક્તિ એ આપે છે, પગમાં ચાલવાની એ આપે છે, હાથમાં કામ કરવાની એ આપે છે. ભલે અત્યારે આપણને બધા હાથ ઊંચો નથી થતો એવું બતાવે, પણ જે પેલા નાચતા ને કૂદતા હોય છે ને એમને નચાવનાર એ જ છે. એમની શક્તિ એની પાસેથી આવી છે. આવી જેને સમજણ હોય ને એને નિષ્ઠા કહેવાય. નહીંતર શું થાય, દિવ્ય ચરિત્ર બતાવે ત્યારે આનંદ, મનુષ્ય ચરિત્ર બતાવે ત્યારે ઝાંખું. પ્રથમના 63માં મહારાજ કે એ નિશ્ચયમાં ખામી છે. ચરિત્ર બતાવે, દિવ્યતા બતાવે, અલૌકિકપણું બતાવે, તેજ બતાવે તો ઓહો થઈ જાય, અને કંઈ ન બતાવે ત્યારે પાછું ઝાંખપ થઈ જાય. તો સમજવું કે હજી મનુષ્ય ભાવ ને દિવ્ય ભાવ એક થયા નથી. એ નિષ્ઠા પાકી થાય એ આવા વચનોને હૃદયમાં ધારવાથી થાય. અને એવા સંતના વારંવાર દિવ્ય ભાવના અને અહોભાવના અને એમના વચનોના વિચાર કરવાથી થાય. એ કહે છે મનુષ્ય ભાવ બતાવે પણ દિવ્ય જ છે, એમાં સર્વે આવી જાય. આ સર્વોપરી નિશ્ચય છે. આપણે જે જીવનો સત્સંગ કરવાનો છે એ જીવનો સત્સંગ આવી દ્રઢતા થાય એ છે. ક્યારેય ન ડગે એવી જીવમાં નિષ્ઠા થાય એ સત્સંગ સાચો. બીજે ક્યાંય હેત પ્રીત કે આત્મબુદ્ધિ નહીં, અહીં જ. આ સર્વોપરી છે, આ સાક્ષાત મહારાજ છે. આ દ્રઢતા હોય તો ક્યારેય મૂકીને ચાલ્યું ન જવાય. અખંડ આજ્ઞામાં રહેવાય, મનધાર્યું ન થાય, મહિમા રહે, શંકા કુશંકા ન થાય, બધું દિવ્ય દિવ્ય જ દેખાય. અખંડ દિવ્યતાનો આ જ એકમાત્ર ઉપાય છે કે પ્રગટની અંદર આપણને પૂરી પ્રતીતિ આવે. એમાં કોઈ દિવસ શંકા કે ડગમગાટ એ આપણને થાય નહીં. એટલે આને સાધનાના કેન્દ્ર સ્થાનમાં રાખ્યું. આના સાધનામાં કેન્દ્ર સ્થાનમાં દિવ્ય ભાવને રાખ્યો. મહારાજે કીધું કે આટલું જો થયું ને પ્રગટમાં દિવ્ય ભાવ, કામ પૂરું થઈ ગયું. આ જીવનો સ્વભાવ કેવો છે, પ્રગટ ભગવાન જ્યારે પોતાના સ્વરૂપની ઓળખાણ કરે ને ત્યારે શંકા કરે. મધ્યના 13મા વચનામૃતમાં મહારાજ કેવી વાત કરે છે, મોટેરા મોટેરા આગળ આવો, બરાબર. પછી શું કહે છે કે જે વાતમાં સમજતા હોય આગળ બેસો. પછી મહારાજ કહે છે આ જે હું વાત કરું છું એ કાંઈ દંભે કરીને નથી કરતો, માને કરીને નથી કરતો, પોતાની મોટપ વધારવા સારું નથી કરતો. બધાને ખબર છે મધ્યના 13મા વચનામૃતમાં મહારાજને એક જ વાત કરવી છે, કઈ? હું ભગવાન છું, બસ આટલી જ વાત એમને કરવાની છે. પાછળ તેજને વિશે જે મૂર્તિ છે એ જે આ પ્રત્યક્ષ મહારાજ છે, અને એના માટે પૂર્વ ભૂમિકા આટલી લાંબી કરી. શું જરૂર હતી આટલી લાંબી કરવાની? એ આપણને બતાવે છે કે આપણી બુદ્ધિ કેટલી નાલાયક છે, એ બતાવે છે. મહારાજને આપણી પાસે એવું જસ્ટિફિકેશન આપવું પડે, એમને આપણને કહેવું પડે હું દંભ નથી કરો. આપણે એને દંભી માનતા હશું ત્યારે ને, આપણે નથી માનતા, પણ બુદ્ધિની અંદર એ જ્યારે પોતાનો મહિમા કહે ને ત્યારે એક, કારણ કે આપણામાં અહંકાર છે, દંભ છે, એટલે આપણને એક શંકા, કદાચ આવું હોય, કદાચ આવું હોય. એ શંકા કુશંકા આપણને કામ થવા દેતી નથી. એકવાર એનું મૂળિયું નીકળી જાય ને, એકવાર જબરજસ્ત રીતે એને કાપી નાખીએ ને આપણે, જેમ સંત સ્વામી પેલી વાત કરતા
કે પંચાળના 7મા વંચાળના મહારાજે દ્રષ્ટાંત આપ્યું છે. ઓલો યોદ્ધા હતો, રાજા પાસે ગયો અને રાજા પાસે જઈને વાત કરી કે તમે મારી પત્નીને સાચવો, મારે તો દેવતાઓને મદદ કરવા જવાનું છે લડવા માટે. ભર સભાની અંદર એને પત્ની સોંપી અને પોતાનો નાનો દીકરો તો એ સોંપ્યો રાજાને, અને પોતે સડસડાટ આકાશમાં ઉપરથી દોરડું આવીને ઉપર ચડી ગયો, આકાશમાં ચડી ગયો. અને થોડી વારમાં તો ધીંગાણા થવા માંડ્યા અને ઉપરથી મારો કાપવાનો અવાજ થવા માંડ્યા. અને થોડી વારમાં તો એ મરીને હેઠે પડ્યો, હાથ પગ કપાઈને માથું કપાઈને હેઠે પડ્યો. તો એની પત્ની કલ્પાંત કરવા માંડી, પેલાની હારે સતી થઈ ગઈ. હવે એ તો બળી ગઈ, પણ બીજે દિવસે સભા ભરાઈને બેઠી તો ઓલો ઉપરથી જીવતો પાછો આવ્યો અને આવીને કે બરાબર અમારો વિજય થઈ ગયો છે દેવતાઓનો, હવે મારી પત્ની પાછી આપો. એટલે પેલો રાજા કે તું તો મરી ગયો તો ને તારી પત્ની બળી ગઈ હતી, આ બધું ફરી ક્યાંથી થયું? એ કે તમે ખોટું બોલો છો, તમારે તો ઘણી રાણીઓ છે, મારી પત્ની શું કામ પડાવી લો છો? અરે ભાઈ નથી, આ તમે જાહેરમાં બધા સાક્ષી છે. એ કે ના, પત્ની છે જ અને તમારા ઘરમાં જ છે. રાજા કે નથી. એ કે તમારા મહેલમાં જ છે મારી પત્ની. કે નથી ભલા માણસ, તો કે હું બોલાવ, કે બોલાવ લે. તે પેલે બૂમ પાડી, ધમલાની માં. ત્યાં તો બહાર આવી એટલે પેલા રાજાએ આશ્ચર્યમાં પડી ગયા. પછી બધાએ કીધું, પેલા એવું ચોખવટ કરી કે હું તો નટ છું, આ તો મારો જાદુગરનો જાદુ મેં તમારી સામે રજૂ કર્યો હતો. બધા મોહ પામી ગયા, બધા, આખી સભા, રાજા, બધા મોહ પામી ગયા. લાગ્યા આ તો જબરું કે મરી જ ગયો ને પલટી ગયો ને બળી ગયો ને શોક કર્યો ને બધા કરતા હતા. પણ એક વ્યક્તિ એવી હતી કે જેને જરાય શંકા હતી. એ કોણ હતું? ઓલો જે જંબુરિયો હતો ને, એને તો આ તો ઘણા ખેલ થઈ ગયા છે, કાલ પાછા આવશે. એને ખબર હતી. એમ આપણે જો એમને જંબુરિયા થઈ જઈએ ને, એ તો ખેલ કરવાના. ઐશ્વર્ય બતાવે ને નાય બતાવે. જંબુરિયા એટલે શું? એમને વિશ્વાસ આવી જાય, આપણી સમક્ષ પોતાના સ્વરૂપની વાત ખુલ્લેઆમ કરી શકે, ખુલ્લેઆમ. અને આપણા અંતરની અંદર જરાય થડકાટ ન થાય એ વાત સાંભળતા ને ઝીલતા, તો આપણે એમને જંબુરિયા થયા. મોટા પુરુષને વિશ્વાસ આવ્યો આપણો, ત્યારે સ્વરૂપની વાત કરે. નહીં તો એમને બીતા બીતા બધી વાત કરવી પડે. અરે ભાઈ હું દંભ નથી કરતો, હું માન, એવું બધું ચોખવટો કરવી પડે એમને. આપણી પાસે તો શું સમજે આપણે એમને? તો પહેલાં તો આવો નિર્દોષ ભાવ એ આપણને આવે. અને અખંડ દિવ્યતા આપણને ક્યારે મનાય? કે બધું જ દિવ્ય એનું મનાય. રુચિરાધિપતે રખિલમ રચિરમ, મધુરાધિપતે રખિલમ મધુરમ. બધું જ રુચિર, દિવ્ય અને મધુર છે એવું માનવા માટેની સાધના છે આપણી. અને એટલે ભક્તોએ વારંવાર પ્રાર્થના કરી, ઉત્તર ગુજરાતના ભક્તોએ, કેવળી તમારે વિશે જીવન, નાવે મનુષ્ય બુદ્ધિ કોઈ દન, જે લીલા કરો તમે લાલ, તેને સમજવું અલૌકિક ખ્યાલ. તમે જે લીલા કરો એ બધું જ દિવ્ય છે. હવે ભગવાનને આપણે કે આકાશમાં શોધવા ના રહ્યા નથી. આમાં કોઈ સિદ્ધાંત, ઘણા લોકો એમ કહે છે કે તમે સત્પુરુષને ભગવાન બનાવી દો છો ને. અરે ભાઈ ક્યાં ભગવાન બની ગયા? આ તો ભગવાનની મૂર્તિ છે. જે મહારાજે કીધું કે અષ્ટ પ્રકારની મૂર્તિમાં હું રહ્યો છું, એવી જ રીતે આવા સંતમાં હું રહ્યો છું. આ તો વચનામૃતમાં વારંવાર મારે કીધું. સારંગપુર 10, એવા સંતના દર્શન થાય ત્યારે એમ માનો મને સાક્ષાત ભગવાનનું દર્શન થયું. મહારાજ કહે છે પ્રથમનું 37મું કે એવા સંતના દર્શન ભગવાનના દર્શન તુલ્ય છે. અને અંત્યનું 26મું, એવા સંતની સેવા ભગવાનની પેટે કરવી. આમાં ભેદ તો મહારાજે જ તોડી નાખ્યો છે, સંત અને ભગવાનની વચ્ચેનો. મહારાજે કીધું કે એમાં સાક્ષાત ભગવાન રહ્યા છે, પછી બાકી શું રહ્યું? આપણે અહીં બેઠા હોઈએ અને સામે મહારાજની મૂર્તિ હોય, શ્રીજી મહારાજની મૂર્તિ છે ને સહજાનંદ સ્વામીની, અને આપણે આમ બોલીએ છીએ કે આ, આપણે કોઈને શું બોલીએ છીએ? કોઈ આપણી સાથે આવે તો આ સ્વામિનારાયણ ભગવાન છે, આપણે એમ કહીએ છીએ ને. શું કહીએ છીએ? આ મૂર્તિ છે એવું નથી કહેતા. શું કહીએ છીએ? આ સ્વામિનારાયણ ભગવાન છે, એમ આપણે કહીએ છીએ. તો આ મૂર્તિને જોઈને આપણે જેમ કહીએ છીએ કે આ સ્વામિનારાયણ ભગવાન છે, એમ કહેવાય છે. તો પ્રમુખ સ્વામી મહારાજ આમ ચાલતા હોય, એ 9મી મૂર્તિ છે, તો કોઈ પ્રમુખ સ્વામી મહારાજ સામે જોઈને કે આ સ્વામિનારાયણ ભગવાન છે, તો ખોટું કહેવાય? ખોટું કહેવાય? સાચું જ છે ને? બરાબર કે નહીં? જેમ આ સ્વામિનારાયણ ભગવાન છે, એમ આ સ્વામિનારાયણ ભગવાન છે. કારણ કે સંત માનજો મારી મૂર્તિ રે, મારી મૂર્તિ, સંત માનજો મારી મૂર્તિ રે, તેમાં ફેર નથી એક રતિ રે, સંત હું ને હું તે વળી સંત રે, એમ શ્રીમુખે કહે ભગવંત રે. નિષ્કાળ સ્વામી સામે મહારાજ બોલીને કથા વાર્તા કરતા નિષ્કાળ સ્વામી નોંધી લીધી છે કે સંત હું ને હું તે વળી સંત રે, એમ શ્રીમુખે કહે
ભગવંત મહારાજે પોતાનું એડ્રેસ એ આપણને આપી દીધું અને એ આપણને હરતા ફરતા સ્વરૂપની અંદર આપણને મળ્યા. આપણને એમાં નિષ્ઠા થઈ, એમાં જીવ ચોટ્યો. પણ હવે પ્રતીતિની કક્ષા આપણી ઊંચી ઊંચી થતી જાય. વધારે ને વધારે આપણને મનાતું જાય કે હવે મારે કાંઈ જોવાનું પામવાનું બાકી રહ્યું નથી. આની અંદર બધું જ આવી ગયું એવું આપણને મનાય અને એવો અખંડ દિવ્ય ભાવ એ આપણને એમની અંદર રહે તો સમજવું કે કાળી દેવ ચકલી બસ ત્રીજી વાર પસાર થઈ ગઈ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.